નથી આ બધી. પપ્પા આજ ભારત પાકિસ્તાનની મેચ છે તો મેચ કરો ને પપ્પા. શું છે? આજ ભારત પાકિસ્તાનની મેચ છે કરો ને. પપ્પા આ શું આઈટમ સોંગ સાંભળો છો અને એ પણ આ ઉંમરે? અરે કામ કરો. મારા સબ જમાનાનું ગીત છે મેરે સપનોં કી રાની. અરે પણ સપનોં કી રાની હવે નહીં આવે આ ઉંમરે પપ્પા. શેર માર્કેટ નું કરો, મારે ન્યૂઝ જોવાના અરે છે. મેચ જોવી છે હવે. તું ક્યાં શેર માર્કેટ ની કરશો? અરે શેની મેચ જોવી છે? આ શેર માર્કેટમાં મારા રૂપિયા લાગેલા છે, એ જોઈશ ને તો ખબર પડશે કે વધ્યા છે કે ઘટ્યા. મેચ કરવી છે. પપ્પા પપ્પા. તમે કહો, મેચ મેચ કરો. જોવાય કે પછી શેર માર્કેટના ન્યૂઝ જોવાય? શેર બજાર એને જોવાનું અને મેચ નથી જોવાની. હા. આ છે ને ટીવી છે ને ટીવી એ મેં મારા પૈસાનું લીધું છે. આ બંગલો છે ને મારા પૈસાનો છે. આ સોફો છે ને મારા પૈસાનો છે. આ ઓશીકું છે ને મારા પૈસાનું છે. એટલે હું કહું ને એમ જ આ ઘરમાં થાય. પણ તો પછી પપ્પા અમે પણ તમારા જ દીકરાઓ છીએ ને, હા તો પછી અમને આ બધું વાપરવાનો હક નથી? એ હું મરી જાઉં ત્યારે વાપરજો. અત્યારે નહીં. અત્યારે હું જેમ જીવું ને એમ મને જીવવા દેવાનો. પણ પપ્પા મરી જાવ ત્યારે આ બધું શું કામનું છે? આમ જોવો કઈ સાથે લઈને નથી જવાનું. અત્યારે પ્લીઝ તમે શેર માર્કેટના ન્યૂઝ કરો ને, Yes, ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવતા હશે. જો માર્કેટ ડાઉન ગયો છે આમ તો તો હું ઈ જ કહું છું કાંઈ સાથે નથી હું લઈ જવાનો. હું એમ જ કહું છું હું કાંઈ સાથે નથી લઈ જવાનો. આ બધું આયા મૂકીને જવાનો છું. અને ત્યારે તમે જોયા કરજો. પણ અત્યારે અમારે જરૂર છે. આ તો અત્યારે મારા ગીત સાંભળવાની જરૂર છે. મેં આ જો આ બધું સાંભળવા માટે, આ મોજ શોખ કરવા માટે આખી જિંદગી નકરા મહેનત જ કરવી છે. નકરા ઢોરની જેમ ઢાળા હવે કર્યા છે. તમારે આ ઉંમરે ગીત સાંભળીને ક્યાં જવું છે? તમારે ભજનનો ટાઈમ છે અત્યારે. હા પપ્પા અરે ભજન ને ગીત ને બધું સંભળાય. 100 વર્ષનો થાય ને આ જો આ અંદર છે ને અંદર મન ઈ જ્યાં લગી યુવાન હોય ને ત્યાં લગી માણા યુવાન જ રહે. હવે આને- ઈ જ્યાં લગી 20 વર્ષનો યુવાન હોય અને ઈ જો ગૌઠા જેવા વિચાર કરે ને તો ઈ ગૌઠો જ કહેવાય. એમાં કાંઈ ફરક ન પડે. હવે આને લાવો, સમજાય. કમાઓ તમે રૂપિયા કમાઓ અને આવું લાવો બીજો બંગલો બનાવો બાજુમાં. જા તું ઈ બીજો બંગલો આ બાજુ ને પછી બે ઘરના પૈસા ટીવી મૂકો ને પછી જોઈ જવું જોયા કરો. હા એક કામ કરીએ મોટા ભાઈ, આ ઘરમાં આપણે ટીવી જોવું હોય ને તો આ પપ્પાનું ટીવી સામે પડ્યું છે, આ બાજુ તમે ટીવી લગાવજો, આ બાજુ હું ટીવી લગાવીશ ને આપણે ત્રણેય જણા અવાજ ફાસ કરીને એક જ રૂમમાં 3 ટીવી જોઈશું. તમે તમારા કામનું જોજો, પપ્પા એના કામનું જોશે ને હું મારા કામનું જોઈશ. એને પપ્પા? જો આ દિવાળી મારી લીધી છે મેં, આ દિવાળી મેચ ચોણી છે, આ દિવાળી મેચ ચોણી છે. એમાં એકે ઈંટ તમે નથી મૂકી સમજ્યા? પણ પણ બધી મતલબ મારા કે- પરસેવાની કમાણી છે. આ ઘરમાં ટીવી પણ નહીં મૂકવા દો? નહીં, મારી દિવાલમાં ટીવી નહીં. હું કહું એમ જ થાય. હા પપ્પા વાહ, કેવી વાત કરી રહ્યા છો પપ્પા તમે. અમે તમારા પેટ જણ્યા દીકરાઓ છીએ અને તમે છો કે આ મારું છે, પેલું મારું છે, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, મને મારી રીતે જીવવા દો. અરે આ ઉંમરે તમારે તમારી રીતે જીવીને જવું છે ક્યાં? અરે તમે મારા દીકરા છો ને એમ મેં બાપની ફરજ નિભાવી છે. હો, તમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, તમારા બેના સારા ઠેકાણે લગ્ન કરી દીધા. પછી હું કેટલું કરું? પછી હું મારી રીતે તો જીવું કે નહીં? મારી કઈ ઈચ્છા હોય કે નહીં? સોરી પપ્પા, આ ભૂલથી તમારી પાસે આવ્યો ને તમને કહી દીધું કે મને ટીવીમાં શેર માર્કેટના ન્યૂઝ કરી દો. મારી પાસે ઓપ્શન છે, હું મારા ફોનની અંદર શેર માર્કેટ જોઈ લઈશ. હવે એક કામ કરો, મને પૈસા જોઈતા છે, પૈસા આપો. પૈસા તો મારે જોતા છે. પણ પેલા મેં કહ્યું ને પપ્પા, પેલા મને પૈસા આપો કાંઈ- પછી એમને આપજો. કહ્યું એમ ભલે. નહીં. તમારા બેના મેં લગ્ન કરી દીધા એટલે હવે એ કમાવાની જવાબદારી તમારી કહેવાય. અરે. એ પૈસા હવે કઈ મારી પાસે ન માગવાનો. એને મારે જે પૈસા છે ને એ મારે જવું છે મહાબળેશ્વર ફરવા. પપ્પા આ વાત ખોટી કહેવાય ને. એક તો અમે કમાઈએ છીએ તો તમે એમ કહો છો કે મારી ફેક્ટરીની અંદર તમે બંને જણા કામ કરો છો, હવે એ પગાર અમે લાવીને તમને આપી દઈએ તો તમે એમ કહો છો કે એ પૈસા મારા છે. તો આમાં અમારું શું? અરે અમે તો પાણી પીએ છીએ એના પણ હકદાર તમે જ છો. મારે ગાડીનું એન્જિન ખરાબ થઈ ગયું છે. હા જો આજે તું કહેશો ને તો અમારું શું આ તો સાંભળ, તમારું આમાં છે ને કાંઈ નથી. કાંઈ હું નથી. કઈ નથી પપ્પા, આ ફેક્ટરીની અંદર અમે બંને ભાઈઓ મહેનત કરી રહ્યા છીએ. હા અમે બંને ભાઈઓએ 5 વર્ષમાં જે ફેક્ટરીને સફળ બનાવી છે અને સમય આપ્યો છે એનું શું પપ્પા? એ શું આમાં? આ ખાતા નથી ઘરમાં? પણ ખાવશો ને ઘરમાં? તો ખાવી આવી ગયું. પણ કામ નથી કરતા અમે. એમ લાઇટ બિલ નથી ભરતા, ગેસ બિલ નથી આવતું.
એટલે એવી કઈ મારી હારે ધડ નહીં કરવાની. આ હું કમાણું છું ને હું વાપરું છું. 55 વર્ષ લગી મેં ઢહેડાશ કરે, ક્યાંય ફરવા નથી ગયો. હજી મારે બધું મનાલી, કાશ્મીર, ઊટી બધે જવાનું બાકી છે. એ હું એ આનંદ જ કરવાનો છું આખી જિંદગી. હા, આનંદ કરો, જાઓ, અમને ખબર છે, પણ અમને રૂપિયા જોઈએ છે. રિમોટ તો આપતા રૂપિયા જાઓ. આપો. અને મારે 10,000 રૂપિયા જોઈએ. રિમોટ તો લાવો. હાચે કમાઓ ને હાચે ખાઓ જાઓ. પણ રિમોટ દાળિયા ટીવી કરો દાળિયા. પપ્પા, અરે પણ ક્યાં જાવ છો? આ તારી લીધે જ બધું આમ થાય છે. શું મારી લીધે થાય છે? મેં શું કર્યું છે? આ પપ્પાને મૂવી જોવા જવું હોય તો એમાં હું શું કરું? હું શું કરું? હું પપ્પા પાસે બેઠો હોય ને ત્યારે તારે નહીં આવવાનું. અરે યાર અશોક ક્યારે આવશે આ? ક્યાં હતા? અરે પણ પપ્પાએ સાવી નથી આપી. શું હા, તું આટલા વરસાદમાં કેવી રીતે જવાનું? સાવીની ક્યાં કરીશું? સમજો આ છત્રી જો પેલા કેમેરા વાળાની હોય ને એ છે. ઓલો રમલો કેમેરા વાળો રહ્યો ને એને મને આપી હતી. પપ્પા પાસે રેઇનકોટના પૈસા માગવી તોય નથી આપતા. તો પપ્પા પાસે આટલી મોટી ગાડી છે એનું શું અથાણું કરવાનું મારે? શું કરવું? અને તને જ ખબર છે ને મારે 2 વ્હીલ છે એનું એન્જિન પતી ગયું છે. હું એ 10,000 માગું છું ને એને એન્જિન બનાવવાનું છે એ નથી આપતા. અત્યારે પૈસા માંગવા ને ચાવી માંગવા જ ગયા હતા ને તો કેમ કઈ લઈને ના આવ્યા? અરે એની ક્યાં કરશો? મારે ટીવીમાં જે જોવું હોય ને એ નથી જોવા દેતા. આ બુઢ્ઢાએ તો લોહી પીધું છે. આ તમારા પપ્પાની મેન્ટાલિટી પહેલેથી આવી છે કે હવે આવા થઈ ગયા છે? હા, થોડાક મહિનાથી ને જ આવું થઈ ગયું છે. બસ જ્યારે ત્યારે હું કમાઉં છું તો હું વાપરીશ, તમે કમાઈને તમે વાપરો. અરે પણ તમે બાપ છો, તમે નહીં આપો તો કોણ આપશે? અશોક, આટલા વરસાદમાં રિક્ષામાં કેવી રીતે જવાનું? હું નહીં આવું. અરે નહીં આવતો પણ ત્યાં તને ખબર છે ને આપણે જવું જરૂરી છે. તો શું કરવાનું? હર વખતે મેકઅપ કરવાનો, સારા કપડાં પહેરવાના અને વરસાદમાં પલળી જવાનું. આપણે જાવું સમજો. આમાં હું તને વધારે નહીં પલળવા દઈ. બસ વધારે નહીં પલળવા દો. છત્રી તમારી આટલી છે, એમાં ન છૂટકે પલળવું જ પડે. હા, પણ આટલી છે પણ આ વલી છત્રી છે ને એટલે નાની આવે, મોટી ન આવે. ના, હું આવી રીતે નહીં આવું. મને તો ગાડીમાં જ જવું છે બસ. પણ ગાડીમાં પણ ઓલો આપણો બાપો રોઈ સાવી આપવો જોઈએ ને. એ મને લાગે છે આ મારું ઘર ભાંગશે. સાચી વાત છે. અમારા પપ્પાએ તો અમને અહીંયા પૈસા જોઈને આપ્યા હોય ને એને થોડી ખબર હોય કે આ તમારો બાપ એક નંબરનો કંજૂસિયો છે. આ તો બહુ નહીં એવું બોલતી હોતું. કેમ? નહીં, મારા પપ્પાને એવું ન કહેવાય ને. ઓ, મારા પપ્પાને એવું ન કહેવાય તો તમારા પપ્પાને સમજાવો ને કે ઘરના દીકરાઓને બહુ હેરાન થાય તો ખબર નથી પડતી. એ નથી સમજતા તો શું કરવું બોલ? મારે કાંઈ નથી સાંભળવું. તમે છે ને એક કામ કરો, આવતા હોય નવી ગાડી લઈ લો. નવી ગાડીની ક્યાં કરશો? હું તને કહું તો શું, ઓલી ગાડીની એન્જિન બનાવવાનું છે ને હોન્ડાનું. અરે હું 2 વ્હીલનું નથી કહેતી, હું 4 વ્હીલનું કહું છું ને. આપણે આવતા મહિને નવી ગાડી લઈ લેશું. પપ્પાની ગાડી માંગવાની કોઈ જરૂર જ નહીં. પૈસા આટલી બધી પ્રોપર્ટી શું કામની? જ્યારે ત્યારે પૈસા પૈસા. એક કામ કરો, આપણે છે ને પપ્પાના ઘરમાંથી સરસ એવો કટોરો લઈ લઈએ અને રોડ પર જઈને માંગીએ તો પણ વધારે પૈસા મળશે. આ કેવી વાત કરે છે તું? શું કેવી વાત કરે છે? સાચું જ તો કહું છું ને. આટલી પ્રોપર્ટી હોવા છતાં જો 5 રૂપિયા ન મળતા હોય તો એની કરતાં બેટર છે કે આપણે ભીખ માંગીએ. ના ના, એ ભાઈ એ સમજી નહીં જાય. એક દી તો એને સમજવું જ પડશે. એનો એક દી આવશે ને ત્યાં હું નહીં હોય ને તમે નહીં હોય. અને આમાંય તે સમજો પપ્પાને છે ને આ કડસલી પડવા મળી છે એટલે કેટલું જીવે ને કઈ નક્કી નહીં. ઓ કરચલી, એ તો મને પણ પડે છે એટલે એનો મતલબ શું હું પણ મરી જઈશ? ના ના, તું તો હજી 28 29 ની જ છો. તો ભલે. અને એ ક્યાં પૂગ્યા? એ 50 મારી ગયા છે, સમજે? સાચું કહું ને, તમારા પપ્પા યમરાજ પાસે જશે ને તો ત્યાં પણ પૈસાની લાલચ આપીને પાછા આવવાના છે. બાકી મરે એમ છે ને આ ડોસો નથી. હા, પણ તું ડોસો ઘરમાં નહીં સાંભળી જાય ને તો આ અઠવાડિયે વાપરવા થોડાક આપે છે ને એ નહીં આપે. સાંભળી જાય ને તો હું કઈ બીતી નથી. ધીમે ધીમે બોલ ને. હવા વરસાદમાં મારે બોલાવતા ને આગા જાવ. એ પણ યાર કમાલ છે. અત્યારે જ બહાર નીકળવું હતું ને અત્યારે જ વરસાદ. બહાર તો નીકળવાનું જ હતું પણ આ વરસાદ અચાનક આવ્યો છે. તો હવે શું? ઊભી રહે થોડી વાર, જતો રહેશે હમણાં. ઊભા જ રહેશું ને, બીજો ઓપ્શન છે આપણી પાસે. એક 4 વ્હીલ છે. એ 4 વ્હીલ તો પપ્પા એના શોખ માટે રાખે છે એમની પાસે. હા, સાચી વાત છે. પપ્પાએ 4 વ્હીલ તો દેવાથી રહ્યા કારણ કે એ 4 વ્હીલ એમના પૈસાની આવી છે ને એટલે એ જ રાખશે. હા, આજે તો શેર માર્કેટ માટે મારે ન્યૂઝ જોવા હતા તો એમણે કહ્યું કે ટીવી પોતાનું લઈ લો, આ તો મારા પૈસાનું છે. સાચું કહું, હા તમારો બાપો તમે ક્યાંથી લઈ આવ્યો છો ને મને એ નથી સમજાતું. અરે કેવી વાત કરે છે તું? હા, મારા પપ્પાને અમે નહીં, મારા પપ્પા અમને લાવ્યા છે. અરે તમને લાવ્યા તો લાવ્યા પણ મને પૈણીને શું કામ લાવ્યા? હા,
એ તો તું મને પ્રેમ કરતી હતી, હું તને પ્રેમ કરતો હતો, આપણે બંને એકબીજા માટે રાજી હતા અને પપ્પાએ આપણા લગ્ન એક્સેપ્ટ કરી લીધા ને તારા પપ્પાએ આ પાડી, મારા પપ્પાએ આ પાડી, એટલે આપણે બંને લગ્ન કરી લીધા. અને આજ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કે મેં તમને પ્રેમ કર્યો, પ્રેમ કરીને લગ્ન કરીને આવી ગઈ. પ્રેમ કર્યો તો કર્યો, પણ લગ્ન કરીને આવવાની શું જરૂર હતી? હા, ક્યાં ફસાઈ ગઈ છું ને મને એ જ નથી સમજાતું. બકા તું નહીં, હું પણ ફસાઈ ગયો છું અમારા પપ્પાના ઘરે જન્મ લઈને. હા, ક્યાં ફસાઈ ગયો છું સાલું મને પણ સમજ નથી પડતું. હે તને પડે છે? હા પડે છે ને. અત્યારે ઝાડવા નીચે ફસાણા છીએ કારણ કે તમારા બાપાએ આપણને 4 વ્હીલ નથી આપી. આપી હોત ને તો અત્યારે આપણે જ્યાં પહોંચવું હતું ને ત્યાં પહોંચી ગયા હોત. હા તો હવે શું કરવું છે? જો જે પપ્પાએ કરવું છે એ કરવા દે ને. હવે આપણે લોકો આપણી રીતે તો જીવીએ છીએ ને. આમ જો બકા, આ તારા પપ્પાની પાસે તો ઘણા બધા રૂપિયા છે ને, મારી પાસે ના હોય તો કાંઈ નહીં, તારા પપ્પાને ત્યાંથી લઈને એને વાપરીશું ને મોજ કરીશું. હા સાચી વાત છે. એટલે મારા પપ્પા આખી જિંદગી મને સંભળાવ્યા કરે કે શું કર્યું પેલા દેવાંગ સાથે લગ્ન કરીને. પૈસા તો મારી પાસે જ માંગવા પડ્યા ને. ના પાડી હતી મારા બાપાએ કે એની સાથે લગ્ન નથી કરવા. એનો બાપો છે ને બહુ કંજૂસ છે, પણ હું રહી ગાંડી તે સમજી જ નહીં. અને આ એક તમારી ભાભી, એને તો કોણ સમજાવે? એ તો છે ને તમારા બાપાથી જાય એવી છે. અરે પણ તું ઢીંગલીની જેમ ઉછળે છે શાની? આમ આમ કરે, આમ આમ કરે. અલા ભાઈ, મારા પપ્પા એવા છે તો છે, શું કરીએ હવે? અમારું નથી ચાલતું તો તારું ક્યાંથી ચાલવાનું? છોડે બધી વાત. આ વરસાદ બહુ આવી રહ્યો છે, આપણે બંને સાથે ઊભા છીએ તો કંઈક રોમેન્ટિક વાતો કરીએ. આમ જો મસ્ત વરસાદનું પાણી છે, આપણે બંને ઝાડ નીચે છીએ, બસ એક જ વસ્તુની કમી છે. શું? ગરમા ગરમ ચા, તું હું અને ચા અને આ વરસાદ. મસ્ત મોસમ છે નહીં? અરે તેલ લેવા ગઈ તમારી ચા. મારે છે ને તમારી સાથે બોલવું જ નથી. છેલ્લી વાર તમને કહી દઉં છું, આજે જે થયું ને થયું, હવે ના થવું જોઈએ. અલે છોડ ને આ બધી વાત. અરે નથી વાત છોડવી, ક્યાંથી વાત છોડે? આજે છે ને બરાબર મોકો મળ્યો છે. બાકી ઓફિસે હોય, ઓફિસથી ઘરે આવો ને એટલે રાત્રે સૂઈ જવાનું ખાઈને. હવે છે ને અત્યારે પરફેક્ટ ટાઈમ મળ્યો છે વાત કરવા માટે. શું કરવાનું તમારા બાપાનું? હું તો વરસાદ જોઉં છું, મસ્ત પડે છે ને. અરે વરસાદને નથી જોવો, મને જોવો ને. અરે પણ ક્યાં છે? ભાભી હજી તો ઘરની બહાર નીકળ્યા છીએ ને ત્યાં તને ભાળી ગયા. અને એમનાથી તો જોવાશે નહીં કે આપણે બંને વરસાદમાં ઝાડવા નીચે ઊભા કેટલી મસ્ત મજાની રોમેન્ટિક વાતો કરી રહ્યા છીએ. તે જા, બોલાવીએ છીએ તને. તો જઈશ જ ને. હવે અત્યાર સુધી તમારી સાથે લપ કરીને હવે એમની સાથે લપ કરવાની. કાંઈક ને કાંઈક નવી વાત લઈને આવ્યા હશે. એક કામ કર, લાફો માર મને, માર. એ જ બાકી રહ્યું છે. આ ક્યારની સંભળાવે છે. લાફો શું કામ મારું? એક કામ કરું, તમને પણ લઈને જાઉં, તમે પણ થોડું સાંભળજો. ચાલો. અરે પણ મને શું છે પણ? અરે હા ભાભી, બોલો ભાભી, શું થયું? શું નવું કારસ્થાન લઈને આવ્યા છો? વાહ દામિની, કેટલું મસ્ત બોલે છે નહીં તું. ત્યાં શું કરતા હતા બંને? બંને અમારે ઝાડવા બહાર નીચે જાવું ઊભા રોમાંસ, શું? મતલબ કે રોમેન્ટિક વાતો કરતા હતા ને. દેવાંગભાઈ, વરસાદમાં રોમેન્ટિક વાતો કરતા જો બીમાર પડશો ને તો દવા લેવાના પૈસા નથી આપણી પાસે. હા, એ તો ભૂલી જ ગયો હતો કે પપ્પા દવા લેવાના પણ પૈસા નહીં આપે, કારણ કે દવા પણ એમના પપ્પાએ આપેલી, એટલે કે એમની પોતાની જ છે. ભાભી તમે ટેન્શન ના લો. અમારા બંનેમાંથી જો કોઈ બીમાર પડશે ને તો એ દવાના પૈસા આવી જશે. મારા બાપા પાસે છે ને એટલા પૈસા છે. અમારી પાસે તો એ ઓપ્શન છે, પણ તમે શું કરશો? સાચી વાત છે, હું શું કરીશ? એટલે તો તમારી જેમ બુદ્ધિ વગરની થઈને ત્યાં ઊભી નથી રહેતી ને, વરસાદમાં પલળતી નથી. અને વાત રહી રોમેન્ટિક વાતોની, તો ઈશ્વરે આટલું મોટું ઘર આપ્યું છે, ત્યાં જવાની શું જરૂર છે? ક્યાંથી જાય? કારણ કે ઘરમાં તમે છો અને પપ્પા છે. જે બેયના દાચા જોવા અમને નથી ગમતા. એક્સક્યુઝ મી, દાચા એટલે સમજે છે શું તારા મનમાં? દાચા એટલે- પરિસરમાં તારું મોઢું જો જાય એક વખત. તમારા કરતા તો સારું જ છે. એમાં જોવાનું શું હોય? હા, ખબર છે મને. સારું છે. હા શું બોલી તું? હા ભાભી, તમે ડાકલી નો વગાડો મતલબ ને કે- આગળ જાઓ. અરે શું બોલી? પણ અરે દેવાંગ શું કામ સાઈડમાં જાય? તમારે મારી સાથે વાત કરવી છે ને વચ્ચે ઊભો રહે તોય વાત થતી હતી ને. જો હું અહીંયા ઊભો રહું તો પણ તમે વાત તો કરી જ શકો ને. કરો. સિરિયસલી દેવાંગભાઈ, તમે આટલું ધ્યાન કામમાં આપ્યું હોત ને તો પપ્પા કરતા વધારે પ્રોપર્ટી તમારી પાસે હોત. અને એટલું ધ્યાન છે ને તમે આપ્યું હોત ને અશોકભાઈને કામ કરવા દેવામાં તો અશોકભાઈ પાસે પણ એટલી પ્રોપર્ટી તો હોત. હોતા બસ બસ, હવે વધારે બોલવાની જરૂર નથી. આ ઘરના કામ પડ્યા છે ને, પહેલા એ પતાવીને બે માણસને જ્યાં જવું હોય ને ત્યાં જાઓ. અરે કામ ઘરમાં- તમે કરી શકો ને. હા, ઘરના કામ અમે લોકો શું કામ કરીએ? તો હું એકલી શું કામ કરું? હા, પણ મારા મોટા ભાઈ હશે ને. તો તમે ને- પણ તો છો જ ને. અમે પણ નહોતા હું ને, છું, અમે પણ- ઘરની બહાર છીએ. અમે બહાર, નહોતા, બહાર. અમે ઘરની બહાર છીએ. અમે બહાર છીએ. કાંઈ વાંધો નહીં, હું બધા ઘરના કામ કરી લઈશ. રાત્રે ખાવા બહાર જજો, સવારે નાવા બહાર જજો, અને ઘરના બધા કામ હું કરી લઉં ને પછી ઘરમાં પગ પણ નહીં મૂકતા, એ પણ માથા પર લેજો. શું કામ? શું કામ? તમે પોતા માર્યા છે એટલે? હા, તું કેટલું સમજે છે નહીં? વાહ, મને તો ખબર જ નહોતી કે તું આટલી સ્માર્ટ છે. હું તો સ્માર્ટ
હું તો સ્માર્ટ છું જ, પણ આ બુદ્ધિ છે ને તમારામાં નથી. અને આમ શું હાથ લાંબા કરીને વાત કરે છે મોટી ચુતારા કરતા એક હાથ કામ તો કરો. લાંબા થશે જ, બરાબર? કારણ કે તમારા હાથ છે ને એની કરતા મારા હાથ લાંબા છે. સિરિયસલી તારો જીબડો પણ લાંબો છે મને તો એ નથી સમજાતું કે આ દેવાંગભાઈ ને તારામાં શું ગમ્યું અરે આ અશોકભાઈ ને તમારામાં શું ગમી ગયું? ડાકણ જેવા તો દેખાવ છો. અરે વાહ મને આજે ખબર પડી કે હું ડાકણ જેવી દેખાઉં છું અને તું ચુડાલ કરતા પણ જાય એવી છે અરે ભાભી જવા દો ને, શું કામ ને માથાકૂટ શું કરો? જવા દો ભૂલ તમારી જ છે આજ સુધી તમે ક્યારે કઈ બોલ્યા નહીં ને અરે, એટલા વધારે બોલે છે પેલા અને તમે મીના શું માસી- કરો છો? તમને કોણ કે છે આ બોલવાનું? બુદ્ધિ તો જરીક બધા બુદ્ધિ તો જુએ. આપી નથી ભગવાને. રોડ વચાડે બાંધવા બેઠા છો બધા અહીંયા. જુએ. આ 5 જણા જોવે છે, ખબર નથી પડતી? આટલું ધીમે બોલીશ ને તો 5 જણા નહીં જોવે પણ તને તો છે ને દેખાડવાનો શોખ છે કે મારો જીબડો આટલો લાંબો છે અને તમને દેખાડવાનો શોખ છે કે હું શાંતિથી રહી નથી શકતી. જો આ તમારી બાયડી જો હા, જ છું જો, ક્યારનો. આ તમારી ભાભી. બંને એકબીજાને ટક્કર મારો ને એમાંના છો. હા, જોવા સિવાય બીજું કામ તો હું કરી શકતો નથી, કારણ કે બોલવાનો હોદ્દો તો તમારી બંનેની પાસે જ છે ને. અને તમને છે ને અહીંયા ભાભી સાથે વાત કરવા માટે લાવી છું, ઊભા રહેવા નથી લાવી. હા, તો ભાભી હું તમારી સાથે વાત કરતો હતો કે નહીં? હા, કરો હવે છો, એમાં પણ પણ આને હવે તો પ્રોબ્લેમ બોલો છે તો ને. શું કરું? હા, એમને તો વાત કરવી જ છે પણ વારો આવે તો ને હા. અને બાય ધ વે આપણે શું કામ ઝઘડીએ છીએ વાત પપ્પાની હતી ને મેં તમને અહીંયા પપ્પાની વાત કરવા બોલાવ્યા હતા હા. ઝઘડો અરે, કરવા નહીં જુઓ પપ્પાની વાત કરવી હતી, જો મારી તો વાત કામની વાત શું સાંભળો. કરવા? મારી વાત સાંભળો. પ્રોબ્લેમ પપ્પાથી છે ને, તો તમે શું કામ ને બંને લડો છો? લડે નહીં તો શું કરે? જીભડો જેટલો મોટો છે, જ્યારે જો ને ત્યારે બસ મારી અરે બાદુ જ છે. પણ ભાભી આ શું કરો છો? અરે મોટા ભાઈ, અહીંયા શું બેઠા છો? આ ભાભીને કહેજો મારી પત્ની ઉપર હાથ ના ઉપાડે. તો શું થઈ ગયું? હાથ ઉપાડ્યો તો હાથ તો છે ને બહુ પહેલા ઉપાડવાની જરૂર હતી. અચ્છા, હા. તો તમારે પણ છે ને મીરા ભાભી ઉપર હાથ ઉપાડવાની જરૂર હતી, કેમ નથી ઉપાડતા ત્યાં? એ છે ને જેમ ઘરમાં રહેવાનું હોય ને એવી રીતે જ રહી છે એટલે. અને આ તારી ઘરવાળી છે ને એનામાં બુદ્ધિ નથી. અચ્છા, હા. એટલે કે તમારા માં અને મીરા ભાભીમાં બહુ બુદ્ધિ છે. ભગવાને બહુ બુદ્ધિ આપી છે તમને લોકોને, કા? હા, એટલી બધી બુદ્ધિ હતી તો પછી નોખા થઈને જુદા રહેવા જતા રહ્યા હોત તો? તમે જતા રહ્યો ને અમને કહેતા તે. અમે શું કામ જઈએ? પપ્પા અમને એમની સાથે રાખવા તૈયાર છે. તમારે જુદા જવું હોય તો જતા રહો ને. અને તું તો છે ને તાર બાયડીનો ગુલામ છો. બોલતા જ નહીં હો મોટા ભાઈ, બોલતા જ નહીં. એટલે- બાયડીના ગુલામ તો તમે છો. આંગળી મારી સામું છીનશો. મોટા ભાઈ, મારા પર હાથ ઉપાડ્યો? મારા ઉપર? અરે હું તમને કહેવા આવ્યો હતો કે હાથ તો હું પણ ઉપાડી શકું એમ છું. હા, તે બહુ ખોટું કર્યું. મારી ઉપર હાથ ઉપાડ્યો ને શું કરી લેશો? શું કરી શું લેશો કહો ને? તો સમય બતાવશે. સમય શું બતાવતો? સમય તો બતાવી જ રહ્યો છે. આ તમે જોવો ને સાવ ઢગલાના ઢ જેવા છો. આ ફેક્ટરી કોણ ચલાવે છે? તો કે હું. ફેક્ટરીની અંદર શું થાય શું નહીં કોને ખબર હોય? તો કે મને. ફેક્ટરીની અંદર કેટલો માલ પડ્યો છે? તો કે મને ખબર હોય ને. તમને કઈ જ નોલેજ નથી મોટા ભાઈ, સાવ અભણ છો. હા, હું અભણ છું. મને આખો દી ગાડી લઈને મોકલી દેશો. અહીંયા ડિલિવરી કરવાની છે ને અહીંયા ડિલિવરી કરવાની છે ને. મને કોઈ દી તે શીખવાડ્યું કે આનું આવડે આમ છે? થાય? તમને આવડે છે? મેં 2-3 વખત ટ્રાય કરી હતી કે તમે શીખશો, પણ સારું થયું ને કે મેં તમને શીખવાડ્યું નહીં. મને થોડી ખબર હતી કે એક દિવસ તમે મને લાફો મારશો. તમારો લાફો ખાવા માટે મારે તમને શીખવાડવાનું. હવે એક કામ કરીશું, હવેથી છે ને હું તમારો પૂરેપૂરો ઉપયોગ કરીશ. પપ્પાને કહીશ કે તમને છે ને માલ ડિલિવરી કરતા પણ નથી આવડતું. ઊંધો માલ ઊંધી જગ્યાએ પહોંચાડી દો છો અને પછી જોજો, પછી આવશે મજા. આ પપ્પા છે ને એ તમને ડિલિવરીમાંથી પણ કાઢી મૂકશે અને મને રાખશે. હું છે ને ત્યાં મારો માણસ બેસાડીશ. મારે જેમ કરવું એમ કરીશ. ફેક્ટરી મારી ઉપર ચાલશે અને તમે રખડશો. એમ? હા. તાર પાસે કઈ પ્રૂફ છે શેનું પ્રૂફ? કે મેં અહીંયા માલ દેવાનો તો નામ દઈ દીધો એનું? ફોન કરાવી દઈશ ને. આ કંપનીઓના ફોન નંબર તો મારી પાસે હોય ને. કંપનીને વાત કરીશ કે તમારે આવું નાટક કરવાનું છે. લોકો નાટક કરશે અને પછી પપ્પા તમને કાઢી મૂકશે ઘરની બહાર. પછી શું કરશો? ઘરમાં તો અમે હશું, ફેક્ટરીમાં અમે હશું. આ બધી જ જગ્યાએ માત્ર ને માત્ર દેવાંગ અને દેવાંગ. એમ? હા તો તું આનો માલિક બની જાય ને આપણા બંગલા. હા, આનો માલિક હું જ બની જાય છે. આ પપ્પાના ગયા પછી. ખાલી સપના જો, બરોબર? ખાલી તારા આ સપના જોવાના જ. બાકી એમાંથી છે ને તારા ભાગમાં એટલું નથી આવવાનું. એમ? હા. હા, તમારી અંદર કોઈ નોલેજ તો છે નહીં, તો તમારા ભાગમાં શું આવશે? કંટોલા. હા, તારામાં એટલું નોલેજ ભરેલું છે, બરોબર? તો તે હું બધુંય કરી નાખ્યું. હા, પપ્પા સામે તારું નોલેજ કઈ કામમાં આવે છે? હા, ના હવે તો કઈ વાંધો નહીં.
પણ પપ્પાને હું બ્લેકમેલ કરીશ. પછી પપ્પાને કહીશ કે આ ફેક્ટરીની અંદરથી જેટલી પણ કમાણી થાય છે એનો હકદાર માત્ર ને માત્ર હું છું. ત્યારે હું એકલો હોઈશ ત્યારે પપ્પા પણ બંધાઈ જશે મારી વાતમાં. એ પણ કંઈ નહીં કરી શકે. તું બ્લેકમેલ કર કે બ્લુમેલ કર, બરોબર? પપ્પા એકના બે નથી થવાના, સમજો? હા, હા. બહુ વિશ્વાસ છે ને? હા, એક કામ કરો, પેલા તમે છે ને તમારી પત્ની મીરાને સમજાવો. આમ તો ભાભી કેવું જોઈએ પણ નથી ઉપાડી શકતો શબ્દ, કારણ કે મારી પત્નીને મારી છે એમણે, મારી પત્ની, અને એ પણ મારી સામે. હા, બહુ સારું છું એ, મારી નહીં, સમજો? અને તું તો બાયડીનો ગુલામ છો, અને એટલો બધો તું કેનો પાવર કરશો ને મને ખબર છે, કારણ કે તારા સસરા બહુ રૂપિયાવાળા છે એનો જ ને. હા, એનો જ. સસરા રૂપિયાવાળા, સસરાનો જમાઈ પણ રૂપિયાવાળો થશે તો મને પાવર તો હોય જ ને મોટા ભાઈ. આ તો મને તમારી દયા આવે છે કે તમને આ ઘરમાં રાખું છું અને એ પણ પરાણે. પણ હવે નહીં, હવે તમને ઘરની બહાર ન કાઢવું ને તો જોજો. પપ્પાને હમણાં જ વાત કરું છું, તારથી નહીં, હમણાં જ વાત કરું છું, જોજો. હા હા, કરું જ છું. એ હાસુ માને ને તો મને ધમકી આપે છે, લે ઘરની બહાર કટાવવું. બેન કેમ ચિંતામાં છો? દસ ચહેરો લાગે છે. ભાઈ, તારા બનેવી ગુજરી ગયા ને પછી મને એમ થયું કે હવે આ બધું મારે રાખીને શું કામ છે? કાલ સવારે કદાચ હું વહી જાઉં તો એમ કરીને મેં મારી પાસે જે કાંઈ હતું ને બધું મારા છોકરાઓને દઈ દીધું. અને મને એમ કે હવે હું સુખેથી રહીશ ને મારા છોકરાઓ મને રાખશે. પણ ભાઈ, મારી ધારણા હાવ ખોટી પડી હો. જેવું મેં બધુંય દઈ દીધું ને, છેલ્લા મારી પાસે કંઈક 6-1 લાખ રૂપિયા પડ્યા હતા. મેં કીધું એના વ્યાજમાંથી હું જીવ્યા કરીશ ને, ભલે પડ્યા મરણ મૂડીમાં. તો એ મારા મોટા છોકરાને ખબર પડી ગઈ. તો પછી એકવાર એ આવ્યો ને મને કે, હે બા, આ તમારા ખાતામાં 6 લાખ રૂપિયા છે, એ કોના સારું રાખ્યા છે? મેં કીધું બટા, કંઈક માંદગી આવે, મારે મરણ મૂડી છે, એ કે એટલી તો રહેવા દે. તો મને કે ના ના, તમારે શું કામ છે, અમે 2 ભાઈઓ છીએ ને. તો બોલ, મેં એના વિશ્વાસમાં આવીને એ 6 માંથી 3-3 લાખ દઈ દીધા, અને મારું ખાતું હતું ને એ બંધ કરાવી દીધું. અને આજે મને ધક્કા મારીને બહાર કાઢી મૂકી, અને આજે હું તારે આશરે ને ભરોસે શું અહીંયા. બેન, એમાં તમારા દીકરાનો વાંક નથી, તો વાંક છે તમારો. પહેલા મેં બધુંય દઈ દીધું, મેં બસ. કાંઈ નથી રાખ્યું. આ ખાલી કપડાં પહેર્યા છે એ મારા છે. બસ એ જ વાંક છે તમારો. તમારે દેવું હું કેમ જોવે? જ્યાં લગી તમે ન દીધું હોત ને ત્યાં લગી તમને હથાળીમાં રાખત. તમે દઈ દીધું એટલે તમે કોણ ને હું કોણ એનો મતલબ પૂરો થઈ ગયો. એને લોભ જે રૂપિયાનો હતો ને એ પૂરો થઈ ગયો. એ તો બધું જે મળવાનું હતું એ મળી ગયું. હવે છે તમારી પાસે કાંઈ તો હવે રાખે જોઈ. મને એમ હતું મારા છોકરાઓ કોઈ દી મારાથી અળગા નહીં થાય, પણ આ જો ને બધું હુંનું હું થઈ ગયું. આ એ વિચારોમાં ને વિચારોમાં છે ને મને વિચાર વાયુ થઈ ગયો છે. આખો દી બેહીને એ લોકોના જ વિચાર આવે. જો અત્યારે સમય પ્રમાણે આપણે જોઈએ ને, જમાના પ્રમાણે સમાજમાં જોઈએ ને, તો આ જ હાલત છે તમારી, જેવી જ બધાની હાલત છે. તમે બધું આપી દો ને છોકરાને, રૂપિયા, માલ, મિલકત, તમારી પાસે જે સંપત્તિ હોય એ, તમારા ઘરેણા, તમારી મરણ મૂડી બધું છોકરાને આપી દો ને, પછી તમારી પાસે હા એક વસ્તુ વધે તમારી પાસે, પસ્તાવો. પસ્તાવા સિવાય કાંઈ નથી તમારી પાસે વધતું. ભાઈ, એક વાત કહું, તને ખબર હોય તો આ જ્યારે છોકરાઓને બધું દેવાની હતી ને ત્યારે મેં તને પૂછ્યું હતું, પણ તે મને હાઈ નહોતી કીધી ને નાઈ નહોતી કીધી. અને હું આ પડું કે ના પડું તમે જે મરજી છે એ જ કરવાના હતા, એટલે મેં કાંઈ કીધું જ નહીં. મેં કીધું મારે શું કામ કેવું જોઈએ? હાથે કરીને હું મારા ભાણાના આંખમાં દેખો થાવ ને. પહેલાં એક વાત, ખાલી એક વાર તો મને ચેતવવી હતી કે બેન આ કરતાં પહેલાં તું 100 વાર વિચાર કરજે. મારા દીકરાઓ, મારી વહુ, એના છોકરાઓ, આ બધું વિચારી વિચારીને મેં તો દઈ દીધું. અને અત્યારે મારી પાસે કાંઈ નથી, એક મોતની રાહ જોવા સિવાય. અરે હું તમને નહીં, હું તો ગામમાં બધાને કહું છું કે છે ને તમારી પાસે જે છે ને મિલકત એ તમે તમારી પાસે રાખજો. છોકરાને કાંઈ દેતા નહીં. છોકરા તમને ઘરની બહાર કાઢશે, તમને ખાવાને ફાફા પડશે, એટલે તમે કાંઈ નહીં દેતા. છતાં અમુક જે ગઢિયા છે એ દઈ દે છે, અને અમુક નથી દેતા. એ સુખી છે અત્યારે.
અને મેં તમને કીધું હોત કે આ તમે નહીં કરતા ત્યારે તો તમારા છોકરા અને તમારા છોકરાની વહુ બધા તમને મથાળીમાં રાખતા હતા. શું ખાવું છે દાદી, શું ખાવું છે માજી, શું ખાવું છે મમ્મી, એમ કરતા હતા. હા એટલે તમને તો એની પર જ વધારે વિશ્વાસ હતો. હા અને એ જવા દે. એ મારી બાજુમાં છે ને એક અંબાબા રહેતા હતા. એટલે એને 3 દીકરા 3 વહુ, એનો વસ્તાર કેટલાય હતા અને એણે બધું દઈ જ દીધું હતું. પણ તોય જો છોકરા વહુ ને એના છોકરાઓ બધા એને હથેળીમાં રાખે છે હજી એ બધા થોડા એવા હરખા હોય. હવે મને અત્યારે શું મારા દીકરા જે બધા હારા જ છે, જો મને ખબર જ છે હું એને બધું આપી દઉં ને તો એ મને તો હાસવાના જ છે. છતાંય હું નથી દેતો. તે કાંઈ ન દીધું. નથી દેતો, કાંઈ દેતો નથી ને હું દેવાનો નથી. અને હું મરી જાય ત્યારે બધું એનું જ છે. એટલે એ હાથે કરીને હું કામ મારે કૂવામાં પડવું જોઈએ. એ વાતે હાસી. અને હવે તમે આયા હું કામ ઉપાધિ કરો છો? તમને આયા તો હું બટકો રોટલો આપી દઉં છું ને એ તમે સુખથી ને શાંતિથી રહેશો. અને તમને ત્યાં લગી જ આ લોકો હાસવશે, જ્યાં લગી મારી મૂડીથી આ લોકોનું ઘર હાલે છે ત્યાં લગી જ તમને હાસવશે. મારી મૂડીથી આ લોકોનું ઘર આગતું બંધ થયું ત્યારે તમે હોતન પર્યા થઈ જાઓ, સમજી લેજો. સાચી વાત છે. એટલે હવે ઉપાધિ કરો ને જે દિવસો છે ને એ શાંતિથી કાઢો. એ શું શાંતિથી કાઢું? સતે દીકરા વહુએ ને સતે ઘર બારે હાવ હોશિયાળું જીવન થઈ ગયું છે મારું. કાંઈ નહીં, હું પછી ફોન કરીશ ને. એમાં શું થઈ ગયું? હા, 1 મિનિટ. હા, 1 મિનિટ. કામ હતું બેટા? હા, કામ તો હતું ને ભાઈ. હા, રૂમમાં તમે શું કરતા હતા? જરાક મારો હાડલો હરખો કરતી હતી. સાડલો સરખો કરતા હતા. હા, મને તો ભૂલાઈ ગયું હતું કે તમારી પાસે તમારો પર્સનલ રૂમ તો છે ને, એટલે ગમે એના રૂમમાં જતા રહેશો નહીં. તો કેમ આ રૂમમાં ન જવાય મારાથી? ન જવાય, કારણ કે એ રૂમ છે ને એ મારો છે. પણ એમાં ક્યાંય આમ લખ્યું નથી. લખ્યું ના હોય તો એટલી ખબર ના પડે તમને કે એ રૂમ કોનો છે કોનો નહીં? હસબન્ડ વાઈફ નો રૂમ હોય, ખબર પડે કે નહીં એટલી વાતમાં? હા પણ સાડલા મારા સુકાઈ ગયા ને તો આ સાડલો મેં અંદર મૂક્યો હતો તે હું બદલવા ગઈ હતી. અહીંયા બાથરૂમ છે, બાથરૂમમાં જતું રહેવાય ને. રૂમમાં જાવ જરૂરી હતું? ભીનું છે બાથરૂમ. અને સાડલો બાટલો બધું થઈ ગયું બરાબર? તો કામે વળગો ને હવે. બેટા હું કામ કરું? ઓ માય ગોડ, હું તો ભૂલી ગઈ હતી. તમે થોડી કામ કરો. તમે તો અહીંયા મફતના રોટલા તોડવા માટે બેઠા છો નહીં? કાંઈ મફતના નથી તોડતી. આ કપડાની ઘડિયું કરી દઉં, વાસણ તે ઘસી નાખ્યા હોય એ બધા પાછા ઠેકાણે મૂકું. કાંઈ એટલા મોટા મોટા કામ કરીને નથી દેતા કે તમે મને એટલું ગણાવો છો. પોતાના દીકરાએ તો સાચવ્યા નહીં એટલે અહીંયા આવીને પડ્યા છો. બેટા એ તો મારા કરમની કઠણાઈ કે છોકરાઓને વહુ મને નથી રાખતા. કર્મની કઠણાઈ નહીં, આપણા કર્મો જેવા કર્મ કર્યા હોય ને એવું ફળ મળે. તો એમ જ કહું છું મારા કરમની કઠણાઈ. પણ અહીંયા તો તમે બધા હારા છો એટલે મારો ભાઈ કે બેન હાલ મારા ઘરે એટલે હું અહીંયા આવીશું. ક્યાં જાવ? સારું તો રહેવું પડે ને. હવે આ ઉંમરે તમને હેરાન કરીએ તો સારું ના લાગે ને. હા જો મારાથી જાજો હલાય નહીં, મને આંખે ઉજે નહીં, એટલે હવે બીજા કામ તો કેમ કરું? હા, કેમ થાય? હા, ભગવાને 2 હાથ આપ્યા છે એનાથી તો કેવું મસ્ત દબાદબ ખવાય છે. બેટા એમાં કાંઈ મહેનત ન પડે, આમ લીધું ને ખાધું. હા, ખાવામાં મહેનત ના જ હોય ને, પણ ખાવાનું બનાવવામાં મહેનત લાગે છે. તો એ બનાવતા હોય ને તો થોડી મદદ કરો, શાક બાક સુધારી દો ને તો સારું લાગે. પરમદી હું શાક સુધારતી હતી કારેલા, તો આ જો ને વાગી ગયું છે ચાકુ. એકવાર સુધાર્યું ને એમાં તમે 10 વાર મને સંભળાવશો કે આ ચાકુ મને વાગી ગયું છે, મેં શાક સુધાર્યું હતું. 10 વાર નહીં કહો ને તો પણ મને ખબર છે કે તમે શાક સુધાર્યું હતું. અને પાસે આ હાથે ખાવશું ને તો બળે છે અહીંયા, તીખું ને લીંબુ ને અડે ને એટલે. તો એક બેસ્ટ આઈડિયા આપું તમને. તમે છે ને ખાવાનું મૂકી દો એટલે આવું કંઈ નહીં થાય. કારણ કે તમને વાગ્યું છે એટલે તમે એક્સક્યુઝ આપો છો ને કે મારાથી કામ નહીં થાય. તો ખાવાનું મૂકી દો ને એટલે તો પણ નહીં બળે. ના બેટા ના એવું નથી, પણ હવે ભગવાને પેટ દીધું છે તો ખાવા તો જોઈએ ને, એને તો ભાડું દેવું પડે ને. અને ભગવાને શરીર આપ્યું છે ને તો એનાથી થોડું કામ કરો. એમ નામ છે ને મફતના રોટલા ન તોડો કોઈના ઘરે. બેટા તું આમ ન બોલ ને, આખી જિંદગી ઢહડા કર્યા જ છે મેં. તો કેમ બોલું? હા, એક તમારા ભાઈ છે, એને તો 2 રૂપિયા આપવા નથી કોઈ દિવસ કોઈને. એટલા બધા પૈસા છે પણ ખબર નહીં પૈસાને ગળે બાંધીને જવાના છે. બેટા એ બધી વાતો મને કરીને શું ફાયદો? અને ગમે એમ તો એ તારા સસરા છે ને, અને જો જેદી એની ભગવાન કરે એને હોવરનો કરે, પણ એની આંખ બંધ થાય તો પછી આ બધું તમારું જ છે ને. ત્યારનું કાંઈ મતલબ જ નથી બા. પૈસા જરૂર હોય ને ત્યારે કામે આવે ને તો એ પૈસા કામના કહેવાય.
હા તો અત્યારે પૈસા જોતી હોય ને તમારે ભીખ માંગવી પડે કે અમને 5 રૂપિયા આપી દો. સમજાવતા હોય તો તમારા ભાઈને થોડું. તો હે બેટા, આ તારો ઘરવાળો કમાતો નથી કે એની પાસે માગવા પડે? એક મિનિટ, મારો ઘરવાળો કમાય કે ના કમાય એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે મારા બાપા પાસે છે ને એટલા પૈસા તો છે કે અમે નોખા રહેવા જઈએ ને તો જિંદગીભર ખુશીથી રહી શકીએ. પણ ક્યાં જાવું? આ સમાજના ડરથી છે ને નોખું પણ નથી થવાતું અને ત્યાંથી પૈસા પણ નથી લાવી શકતા. હે ભગવાન, આ તો ઠીક છે કે મારા ભાઈ હારા કે એ આટલું કમાય છે ને એની પાસે આટલો રૂપિયો છે. હું તો કહું ભગવાનને કે કોઈ દી ખૂટવાડતો નહીં, પણ માન કે એ ન કમાતો હોત તો પછી તમે શું કરત? તો પછી છે ને એ બાપનું કંઈ કામ જ નથી. એવું ન હોય બેટા. તો કેવું હોય બોલો ને? તમે પણ અહીં આવીને બેઠા જ છો ને, એમ તમે બેઠા છો એમાં તમારા ભાઈ પણ બેસે, બંને મફતના રોટલા તોડે. હવે તમારી લવારીઓ પતી હોય ને તો રસોડામાં જાઓ, કેટલા કામ બાકી છે. હલો, એ આનંદ છે, આનંદ. એ સોફા બેઠો આમ જો, કોઈ આપણે આંગળી નો સીધે કે અરે હું તો બધાને આમ જો રૂઝાવી નાખું. ખાલી એક રાઈડ પડે ને ત્યાં બધાને હાજર થવું પડે. ઈસને આમ જો રૂપિયો મળે, રૂપિયો. એ હા, તું એમ કર, હું કહું ને એમ કર્યા કરતો. પપ્પા શું છે ફોન મૂકો, મારે વાત કરવી છે. શું છે? આવી રીતે ઊંચેથી કેમ અવાજમાંથી વાત કરો છો? તો તમને શરમ નથી આવતી? ઘરમાં જુવાન વહુઓ છે ને આવી રીતે સૂતા છો સોફા પર? રૂમમાં જઈને સૂવો ને. અરે મારું ઘર છે, મારો સોફો છે, મારો ફોન છે અને મારું મોઢું છે, મારી જીભ છે. મારે જેની હારે જેમ વાત કરવી એમ કરી શકું. પપ્પા તમે આવા કેમ છો? મને તો આજ સુધી એ ન સમજાણું કે તમારો સ્વભાવ આવો કૂતરા જેવો કેમ છે? અરે મેં આખી જિંદગી છે ને બીજાનું સાંભળ્યું છે અને આખી જિંદગી મજૂરી જ કરી છે. હવે છે ને હું છેલ્લા વર્ષ છે ને જે 30 વર્ષ જીવું કે 35 જીવું કે 50 વર્ષ જીવું, મારે આમ જો રાજાની જેમ જીવવાનું છે. રાજા આવી રીતે ન જીવે કે સોફા પર સૂઈને ફોન પર વાતો કરે ને આખા ઘરને હેરાન કરે. અંદર પૂજા કરતી હતી ને તો પણ તમારો અવાજ મને અંદર આવે છે. આજે પણ રાજા એમ જ જીવે ને, રાજાને મનમાં ધારે ને એ રીતે જીવે. એટલે હું એમ જ જીવું છું. મને મનમાં જે ધારે, મને મોજ આવે ને એમ હું જીવું છું. અને કાલ છે ને મારે છે ને ઉઠી જવાનો વિચાર છે. મારી બેગ તૈયાર કરી દેજે. સારું, હું તો એમ જ કહું છું જાવ. અને છે ને 4, 5, 6 મહિના, વરસ, 2 વરસ રોકાય જ જાજો. એ તો હું તો મનનો રાજા છું, સમજ્યા? જ્યારે મને એમ લાગશે હવે આ નથી રહેવું તો ત્યાંથી ઉત્તરાખંડે ઉયો જાવ અને પાછો આયા હોતે ને આવું ત્યાંથી પાછો ઉત્તર પ્રદેશે ઉયો જાવ. કાંઈ નક્કી નહીં આ ભાઈડાનો. ક્યારેક નરકમાં વયા જાવ ને તો સારું. હે કાંઈ નહીં પપ્પા, તમને મજા આવે એમ કરો, બીજું શું. પપ્પા મને 5000 રૂપિયા જોઈએ છે. આજે માગો અશોકભાઈ, માગો. શું અશોકભાઈ માંગો? આ સારું સારું ખાવા તમને જોઈએ છે. રોજ તળેલું ખાવાનું, ડ્રાય ફ્રૂટ્સ ખાવાના, સારી સારી વાનગીઓ તમારા માટે બધું બને છે. અશોક નથી ખાતા. આજે મારી હાટું જ બને ને. મેં મારા છોકરાના લગ્ન કરાવી દીધા, એને ભણાવ્યો, તો હવે પછી મારો તો કઈ હક બને ને ભાઈ માગવાનો. એટલે એ તો બનાવી દેવું જ પડે, એમાં કોઈ બે મત જ નથી. પણ અશોક બિચારા 10000 માં નોકરી કરે છે, એમાં 8000 તો હપ્તો ભરે છે. તો એ ક્યાંથી પૈસા લાવે પપ્પા? તે 8000 નો હપ્તો મેં ક્યાં કીધું તું ભરે એમ? નો ભરાય ને 8000 નો હપ્તો ને. કામ રોકડેથી ગાડી લઈ લેવાય એટલું કમાવાય. પપ્પા કેવા બાપ છો તમે? સમજ્યા કે તમારે સ્ટ્રિક્ટ રહેવું જરૂરી છે, તમારો પોતાનો પૈસો છે. પણ જો તમારા છોકરા આવડી લાઈને હોય ને તો તમારે આ બધું બોલવાનું આવે. એ બિચારા બંને ભાઈઓ આખો દિવસ તો મહેનત કરે છે, પછી શું પાછળ પડ્યા છો પપ્પા? એ મહેનત શું કામ કરે છે કહું? કારણ કે એની પાસે પૈસા નથી ને એટલે. જો એની પાસે બાપની મિલકત આવી જાય ને, બાપના પૈસા આવી જાય ને તો એ તાકડ જિન્નાસ કરે છે. એટલે પૈસા નથી ને ત્યાં લગી જે મહેનત કરશે, તો જ્યાં લગી એની પાસે મહેનત કરવાની તાકાત છે ત્યાં લગી આમ જો ફૂટી કોડી હું નથી આપવાનો. તો ચોખ્ખી વાત સાંભળી લેજો, આજથી છે ને ઘરમાં કઈ સારું જમવાનું નહીં બને. શાક અને રોટલી બનશે, એમાં ખાઈ લેવાનું. નહીં, એ તો બનશે જ નહીં. મેં કેમ એની બધી ઈચ્છા પૂરી કરી છે. નાનો હતો ને ત્યારે બધી ઈચ્છા પૂરી કરી. શું ઈચ્છા પૂરી કરી? અરે ભણાવ્યા ગણાવ્યા લગ્ન કરાવ્યા, તો એનું તમે 10 ગણું વસૂલ કરો છો અત્યારે અમારી પાસેથી. હા, તે જેને એની જે ઈચ્છા હતી એ મેં પૂરી કરી, મારી ઈચ્છા એ પૂરી કરે. વાત બધી બરાબર જ છે ને? થઈ ગયો ન્યાય. શું ન્યાય થઈ ગયો પપ્પા? ખરેખર તમારે વાત કરવી નકામી છે. વાત કરી તમને તો હું રૂપિયા આપી દઉં ને તો વાત નહીં, હું જ નકામો લાગુ. આ તો મને રૂપિયા છે ને એટલે આ ઘરમાં હું પીડ્યો છું. બાકી રૂપિયા આપવો તો આ ભાભો નકામો થઈ જાય. એ તમારી મેન્ટાલિટી છે પપ્પા, એવું કંઈ ના હોય. બાળકોને પણ પ્રેમની જરૂર હોય. તમે પોતાના સંતાનોથી દૂર ભાગો છો તો એ પણ તમારી સાથે કેવી રીતે રહેશે? અરે તમે કેમ રહો છો મારી યારે? અમારી તો મજબૂરી છે. હા, તે મજબૂરી છે ને તમારી. હા, કારણ કે અમારા ઘરવાળા અહીંયા રહેતા હોય ને તો અમારે અહીંયા જ રહેવું પડે. હા, તે રહેવાનું અહીંયા રહેવાનું, સમજ્યા?
અને આમ જો હું તો છે ને મારી આગળ તમારે કઈ દલીલ નહીં કરવાની, જે કહેવું હોય ને ભાઈડાને કહેવાનું, કારણ કે એ તમારો ધણી છે, હું તો તમારો વડીલ છું, તમારો બાપ. સારું પપ્પા સારું, મારી ભૂલ થઈ ગઈ કે તમારી પાસે આવીને મેં પૈસા માંગ્યા. હવેથી ઘરમાં શાક અને રોટલી બનશે, પોસાય તો જમજો, નહીં તો બહુ પૈસા છે ને તમારી પાસે, બહારથી ઓર્ડર કરી લેજો. લે શાક ને રોટલી એટલે મારે જોવે ઓલા મેથીના ભજીયા હોતે ને જોહે. મેથીના ભજીયા ઠાર્યા છે રસોડામાં, ખાઈ લો જાઓ. તો કઈ દે અશોક ને. કહી દેજો ને, અશોક જ કંટાળ્યો છે. એ છે ને 24 કલાકમાંથી 23.5 કલાક તો ટેન્શનમાં હોય છે, એ પણ તમારા અને પૈસાના. અને તો પછી મેથીના ભજીયા છે ને તમારે નહીં ખવાય, હું તો બહાર છે ને પૈસા છે મારી બે હોટલમાં જઈને ખાઈ લઈ, તમે શું બોલશો આયા? અમારે કઈ નથી ખાવું, અમને 2 ટાઈમ સાદી ખીચડી ને છાશ મળશે ને તો અમે પેટ ભરી લેશું. આ તો હું થોડુંક ખાય ને બાકી મારે હોટલમાં મળે છે ત્યાં જઈને ખાઈ લઈ. તો પણ અહીંયા તો ખાવું જ છે ને, તો એની કરતા પૈસા આપો ને તો સારું જમવાનું બનાવું તો બધા ખાય. પૈસા આપે ને તો હોટલ વાળો સારું આપે, વગર પૈસા તમે ભાભાને ખવડાવો ને તો હાસો કહેવાય. સારું, જેવી તમારી મરજી. મારી ભૂલ થઈ ગઈ કે હું અહીંયા આવી એમ. હવે બીજી વાર ભૂલ નહીં કરવાની. એટલે અશોક, હું થયું બેટા? મને નથી ખબર. અને આ દારૂની વાસ આવે તે દારૂ પીધો છે? હરખો બે તો સરખો બેસ, મને કે તો દારૂ પીને આવ્યો છે, વાસ આવે તાર મોઢામાંથી. નાય, શરબત પીધું છે. મારા દોસ્તારે કીધું કે આ શરબત પીવીને તો કાંઈ ટેન્શન ન રહે, એટલે શરબત પીધું. મારા રોયા ઈ શરબત ને ઈ દારૂ કહેવાય, દારૂ. અને આ જો તું લથડિયા ખાસી તો હારું થયું કે અહીંયા ઘરમાં આવીને પડ્યો, ક્યાંક રસ્તે પડ્યો હોત તો. પણ મને બહુ મજા આવે છે. મજા વાળી? આ તારા બાપને ખબર પડશે ને તો શું હાલત થશે, તને કઈ ખબર પડે? હું કોઈના બાપથી નથી બીતો હવે, બસ. હા, બીવાનું ને એ બધું ક્યાં આવે? તું નોકરી કરે છે, થોડું કમાય છે તું, તો પછી સીધો રે ને. આવું બધી લતે કોણે ચડાવ્યો તને? મારા બાપા પૈસા વાપરવાના નથી આપતા. પછી મારી ગાડીનું એન્જિન બગડી ગયું, પૈસા નથી આપતા. હવે મારે કાંઈ જરૂર નથી. બસ જુઓ, હું હવે છે ને હવે આ શરબત જ પીવું છે. અશોક્યા, તારા બાપાની આ ઉંમર થઈ ને, તમને નાનેથી મોટા કર્યા એણે, તો હવે તમારી ફરજમાં આવે છે કે તમે એને હાચવો. એની પાસેથી રૂપિયા મગાઈ નહીં અને દર મહિને 2000 વાપરવા દેવાય કે લ્યો પપ્પા તમે આખી જિંદગી અમારું ધ્યાન રાખ્યું છે, આ વાપરો પૈસા. હા બા, મારી ફરજ હવે એક જ છે, મારે આ શરબત પીવાનું. અને આમ જો આમાં જ સારું છે, આમાં નીંદર જલ્દી આવી જાય એમ કીધું છે. એલા આમાં શરીરની ખો બોલાઈ જાય એ કઈ તને ભાન છે? શરીર અંદર ને અંદર પોલું થતું જાય. આને છે ને ધીમું ઝેર કહેવાય, આ ન પીવાય બટા. હું તારી ફઈ છું ને એટલે તને સમજાવું છું, બાકી ગામનાને હું પડી હોય. મારા બાપના ઝેરથી તો આ મીઠું ઝેર છે, મારે બસ આ ઝેર પીવું છે. આ છે ને તારા પપ્પાની કમાણી એને તમને દેખાઈ ગઈ છે ને એટલે આ બધું કરો. એ ન કમાતા હોત તો તમે એને ન રાખત. પણ હું કહું એમ કરતા જ નથી. શું કામ કરે? પણ તમે એના છોકરાઓ છો, તમારે એનું કયું કરવાનું હોય, એ તમારું કયું ન કરે. ભાઈ, તમારા ઘરમાં રહેવું હોય તો શાંતિથી રહ્યો, નકર છે ને હાલતા થાવ. એટલે મારી નજર આમે તમે લોકો આવા લતે ચડી જાઓ તો એ મારાથી કેમ જોયું જાય, એટલે હું કહું છું. તમે છે ને અહીંયા તમારા નથી રહેવાનું, જાઓ. હવે તું મને અહીંથી કાઢીશ જ્યાં સુધી તારો બાપ મને નહીં કહે ને કે બેન અહીંયા નથી રહેવાનું, ત્યાં સુધી હું અહીંયાથી જવાની નથી. મારો બાપ છે ને એ મારો બાપ કહેવાને લાયક નથી, એ બહુ મોટું પાપ છે. હા, તમને જન્મ દીધો, એ નાનેથી મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, તે એ તારો હવે દુશ્મન થઈ ગયો કા? એ પાપ થઈ ગયું. એટલે પાપ તો તમે કરો છો તમારા બાપની આતરડી બાળી બાળીને. મારી હારે કોઈ નથી ને, જાત મારો દોસ્તાર ચેતન આજ મને લઈ ગયો તો ને, મજા આવી ગઈ. બરબાદ કરી નાખશે અશોક્યા, તને ઈ બરબાદ કરી નાખશે. બરબાદ તો હું આમ થઈ ગયો તો. મારી ઘરવાળી મારી પાસેથી પૈસા માગે તોય કાંઈ નહીં. મારો બાપો તો છે ને મારી વાત માનતો જ નથી. જાને અને તારી મને છે ને નીંદર આવે છે, તમે જાઓ, મારા અહીંયા હું છે. તારી હારે કોણ લપ કરે?
હાય કેવી ખરાબ વાસ આવે છે. અશોક હા શું થયું? બહુ મચ્છર આ ત્યાં પલંગ ઉપર છે ને નીંદર જ ન આવે. પણ તમને શું થયું છે? મને આજ ખબર નહીં, બહુ મજા આવે. અશોક તમે શું પીને આવ્યા છો? શરબત. અશોક શરબતની વાસ આવી ના આવે. સાચું બોલો તો શું કર્યું છે? કાંઈ નહીં, બોલો ચેતન રહ્યો ને એણે કીધું કે તને બહુ ટેન્શન છે. મેં કીધું હા. એ કે હાલ મારી હારે. મેં તો મને રાતે નીંદરય નથી આવતી. એટલે છે ને એણે કીધું કે તું એ શરબત પીને એટલે નીંદર આવી જાય અને તારો મગજ ફ્રેશ થઈ જાય. તમે દારૂ પીને આવ્યા છો? એ શરબત કીધું મને. દારૂ દે તો મેં જોયું ય નથી. શું કામ જૂઠું બોલો છો? આ દેખાય છે તમારા ચહેરા પરથી બેસવાની પણ ભાન નથી, બોલાતું નથી તમારાથી. તમે શું કામ દારૂ પીને આવ્યા છો? આ પપ્પાને ખબર પડશે તો? અરે હું હવે પપ્પાથી નહીં નથી પીતો. બરોબર. હા. અશોક શું કામ કર્યું આવું? તમને ખબર છે ને કે આ બધી વસ્તુ આપણને સારા ઘરના વ્યક્તિઓને શોભા ન આપે. આપણે સ્ટેટસ લેવલવાળા માણસો છીએ, સમાજમાં રહેવાનું છે આપણે, અને આપણને આવી હરકતો શોભા આપે? મને તો બધું આમાં મજા આવી એટલે આ શોભા આપશે મને. ના અશોક, આ વસ્તુ ખોટી પડે ને. તમે શું કામ પીધો છે પહેલા એ મને કહેશો? તો એ હું કરવું? તું પૈસા માંગ, હું બાપુજી પાસે પૈસા લેવા જાઉં, એ ન આપે. એમ પણ અશોક, આપણી કંપની પોતાની તોય 10,000 આપણો પગાર. પણ હું એમ કહેવા માંગુ છું કે હું પૈસા માંગુ છું તો ઘર ખર્ચ માટે માંગુ છું ને. છાશ દૂધના, શાકભાજીના, કરિયાણાના, લાઇટ બિલના. હું ક્યાં તમારી પાસે વધારાના પૈસા માંગુ છું કે મારે પાર્ટીમાં જવું છે, કે મારે વસ્તુઓ લેવી છે, કે મારે સાડી પણ લેવી છે. ઇવન કોઈ વસ્તુના ખર્ચા હું તો કરતી જ નથી. હા, પણ હું તારો ક્યાં વાગ કાઢું છું? પણ એનો મતલબ એવું થોડું છે કે તમે દારૂ પીને આવશો. જો અશોક, મને ખબર છે કે પપ્પા તમને ટોર્ચર કરી રહ્યા છે, અને હશે મારા તરફથી પણ થોડી ઘણી પ્રોબ્લેમ હશે તમને, પણ એનો અર્થ એવો નથી કે તમે દારૂ પીવો. અને એ પણ ક્યાં મફત આવે છે? મફત નહીં, મારે 1 રૂપિયો ન કાઢવો પડ્યો. એ બધા ચેતને જાય, પણ કાલ નહીં કીધું છે. અશોક, કાલે હું જાય. એમ તો મફતમાં ઝેર પણ મળે, તો શું તમે ઝેર પી લેશો? નહીં, આમાં મજા આવે. જો આ ઝેર પીવું ને આ ઝેર સારું છે. આ ફઈ નહીં સમજાઈ દેજે હો. એ લબ 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 એટલે લબ તમે કરે. ફઈની સામેથી આવ્યા છો? હા, એટલે એનો મતલબ એમ કે પપ્પાને ફઈ કહેશે જ. ભલે કે હું કોઈના બાપથી નથી તો સમજે. હા અશોક જો મારી વાત સમજો. હા. તમે આ જે કર્યું ને એ ભલે કર્યું, પણ હવે બીજી વખત આવું કંઈ ના કરતા, ઠીક છે ને? નહીં, હું હવે આવું કરે ને તો જ આ ઘરમાં રહીએ કંઈક. નકરું ટેન્શન 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 જ. અરે કયા માણસને ટેન્શન નથી? આ દુનિયામાં જે વ્યક્તિ જન્મે ને ત્યાંથી મરે ને ત્યાં સુધી બધાને ટેન્શન હોય છે. તો એનો અર્થ એવો તો નથી ને કે બધા સવારથી સાંજ સુધી દારૂ જ પીધા કરે. આ દારૂ પીવા માટેનું બહાનું છે. તમારે જો ખરેખર દારૂ પીવો હોય ને તો બાના રૂપી અમને ન બનાવો. હા, તો તારું નામ હું ક્યાં લાવું છું? તારું નામ મેં તને કોઈ દી કઈ કીધું? જો જો તને પહોંચાડ ન હોય તો તું રાજી ખુશી છે ને તાર પપ્પા ત્યાં જઈ શકે. ઓ શટ અપ. પપ્પાને ત્યાં વહી જાય. શું કહું પપ્પાને ત્યાં જઈને કે મારા સસરા પાસે કરોડોની મિલકત છે, છતાં પણ એમના છોકરાઓ 5-5 રૂપિયા માટે મોહતાજ છે? આવું કેવી રીતે કહેવાય? અને હું શું કામ મારા પપ્પાના ઘરે જાઉં? સમજવાની જરૂર આપણા પપ્પાને છે. તમે એમને સમજાવો ને. હું હવે મારે જો હું મારી જિંદગી જીવવા માંગુ છું, એ પપ્પા એની જિંદગી જીવવા માંગે છે. જીવવા દે. તુંય કાંક વિચાર. બરોબર? બસ આ જ આપણી જિંદગી છે હવે. કારણ કે આપણી પાસે આખો સમુદ્ર છે તોય આપણે એક લોટા હાટું કેટલું. હા, આપણી પાસે આખો સમુદ્ર છે પણ એ ખારો છે, અને આપણે જો પાણી પીવું હોય ને તો મીઠું પાણી પીવું હોય, તો સમુદ્ર આખો ભર્યો હોય તો શું કામનો? હા, સાચી વાત. પણ હવે છે ને આ શરબતથી મને મજા આવે છે. બસ સારું, આપણે બીજી બધી વાત સવારે કરીશું. તમે શાંતિથી સૂઈ જાઓ. જો મને છે ને સવારે ઉઠાડજો, ચેતનનો ફોન આવવાનો છે. અત્યારે સૂઈ જાઓ ને તમે. હા. અરે શું થયું છે? આટલી ટેન્શનમાં કેમ છે? જાણે તમને તો કેમ કઈ ખબર જ ના હોય.
કેમ શું થયું છે? આ ઘરમાં એટલા ભવાડા ઓછા હતા કે અશોકભાઈએ નવું ચાલુ કર્યું છે. કેમ શું કર્યું છે મોટા ભાઈ? અશોકભાઈ ખોટા રવાડે ચડી ગયા છે. શું ખોટા રવાડે એટલે કે શું કર્યું એમણે આજે? જો તારી વાત પહેલાં હું એક વાત કરી દઉં છું. શું? આજે મારે અને મોટાભાઈ વચ્ચે ફેક્ટરી બાબતે ઝઘડો થયો હતો. એટલે મોટાભાઈને મેં કહ્યું હતું કે હવેથી ફેક્ટરીમાં તમારો કોઈ ભાગ નથી, તમે ઘરે જાઓ. એટલે ઘરે આવીને એમણે કંઈ કર્યો છે ઓબાળો, મતલબ કે હે ભગવાન, મને લાગે છે કે અશોકભાઈએ એટલે જ આવું કર્યું હશે. શું કર્યું છે પણ અશોકભાઈએ? એ તો તું મને કહે. અશોકભાઈ દારૂ પીને ઘરે આવ્યા હતા. શું? હા, દારૂ? અને એ પણ અરે ખરું કહેવાય યાર. આ મને પણ એ જ થાય છે. આ ઘરમાં શું થઈ રહ્યું છે ને એ જ નથી સમજાતું. અત્યાર સુધી તમે બંને ભાઈઓએ એક પાન પણ નથી ખાધું, અને આ અશોકભાઈ દારૂ પીતો. મારું તો માનવામાં જ નથી આવતું. હા, માનવામાં તો મને પણ નથી આવતું, પણ સમજી ગયો છું કે એમણે દારૂ શું કામ પીતો હતો. શું કામ? અને તમને કઈ રીતે ખબર? કારણ કે મેં જ્યારે એમને ફેક્ટરીમાંથી બહાર કાઢ્યા હતા ત્યારે એ મને કહીને ગયા હતા કે તું મને આજે ફેક્ટરીમાંથી બહાર કાઢે છે, હવે તું જો હવે ઘરની અંદર હું કેવી રામાયણ કરું છું. મને એમ હતું કે વધુમાં વધુ એ ઘરે આવીને પપ્પાને કહેશે, અને પપ્પા આપણને કહેશે કે તું એને ફેક્ટરીમાં પાછો રાખી લે. એટલે હું પપ્પાને કહીશ કે પપ્પા, હું એક શરતે રાખીશ કે જ્યારે તમે બધો વહીવટ અમારા બંને ભાઈઓના હાથમાં સોંપી દો. પણ મને નહોતી ખબર કે આવું કંઈ થશે. દેવાંગ, આમ જોવા જઈએ ને તો આ બધી વાતમાં અશોકભાઈનો કોઈ વાંક જ નથી. તમે જ વિચારો ને, એ પણ બિચારા ફ્રસ્ટ્રેટ થઈ ગયા હશે ને. ઘરનું ટેન્શન, ઓફિસનું ટેન્શન, માણસ જાય તો જાય ક્યાં? એટલો પૈસો છે પણ કેવા માટે તો ભિખારીની જિંદગી જ જીવીએ છીએ ને આપણે લોકો. સાચી વાત છે. હા, પપ્પા ક્યારેય પણ એક પણ રૂપિયો આપણને એમની મરજી વગર વાપરવા પણ નથી આપતા. એમની મરજીથી પણ નથી આપતા ને. મને નથી યાદ કે આ ઘરમાં જ્યારથી હું લગ્ન કરીને આવી છું ને ત્યારથી 5 રૂપિયા પણ પપ્પાએ આપ્યા છે. શગુનના નામ પર દિવાળીએ પણ પૈસા નથી આપતા. હા, જો હવે એક કામ કરવું પડશે. શું? એ જ કે મોટાભાઈ અને ભાભીને આપણે સપોર્ટ કરવો પડશે. જો હું માનું છું કે મીરા ભાભીની સાથે તારે ઘણી વખત બોલાચાલી થઈ છે, પણ એક જ ઉપાય છે કે આ ઘરને સાચવવા માટે તમારે બંને વહુઓએ અને અમારે બંને ભાઈઓએ એક થવું પડશે. જો આપણે ચારે એક થઈ જશું તો જ પપ્પાને સમજાવી શકીશું. હા દેવાંગ, મને પણ એવું લાગે છે કે પપ્પાને જે કરવું હોય ને કરવા દઈએ. આપણે ચાર તો એક સાથે રહી શકીએ ને. દેવાંગ, બીજી એક વાત. બોલ ને, શું કહેવું છે? તમારે મને પ્રોમિસ કરવાનું છે. કઈ વાતનું પ્રોમિસ કરું? તું મને વાત કે તો પ્રોમિસ કહું ને. દેવાંગ, આ બધી સિચ્યુએશન જોઈને અશોકભાઈ ખોટા રવાડે ચડી ગયા છે. તમે મને પ્રોમિસ કરો કે ગમે એવી સિચ્યુએશન આવે ને તમે આવું કંઈ નહીં કરો. પ્રોમિસ. હું ગમે એવી પરિસ્થિતિ આવશે પહેલાં ઘરનું અને તારું વિચારીશ. એક કામ કરું છું, હું જો પપ્પા ઘરે હોય તો પપ્પાને અથવા તો મોટા ભાઈને બંનેમાંથી જે મળે એને મળું છું અને એમની સાથે જ વાત કરું છું. ઠીક છે, બી કેરફુલ. હા, અને તારે પણ હવે સપોર્ટ કરવાનો છે. હા, હા. મીરા ભાભીની સાથે સરખી રીતે વાત કરજે. ચાલ, હું સંભાળું છું. અરે પપ્પા, આ મારું પેન્ટ લઈને અહીંયા શું કરો છો? હું તો જોતો તો આનું કાપડ સારું જાડું આવે, હવે આવું સીવડાવવું જોઈએ મારે. જાડું જ આવે ને, બ્રાન્ડેડ છે. અને આમ પણ આ બધું કામ છે ને લેડીઝોનું છે, તમે છોડી દો આ પેન્ટને. અરે મારે આવો લેવાનો વિચાર છે એટલે કહું છું. શું વાત કરો છો? આ ઉંમરે હવે જીન્સના પેન્ટ પહેરશો? એમાં શું વાંધો લે, હું મારી ઉંમર થઈ છે કાંઈ, મારા આમ જો અંદર દિન છે એની થોડી ઉંમર થઈ છે.
લોકો ઉંમરવાળા થાય એમ એના મોજ શોખ ઘટતા જાય, પણ તમે છો કે તમને હવે જુવાની ચડવા લાગી છે અને જ્યારે મરવાનો સમય આવશે ત્યારે તમે બાળક જેવી હરકતો કરશો કે હું તો સાવ નાનો કીકલો છું, નહીં? ઉંમર એની જ ઘટતી જાય જેના મોજશોખ ઘટતા જાય. એટલે મોજશોખ તો હંમેશા વધારવાના, એને જીવતા રાખવાના, એને ક્યારેય ઘટાડવાના તો નહીં જ. અચ્છા, આ તમારા મોજ શોખના કારણે આપણા મોટા ભાઈ છે ને એમણે દારૂ પીવાનું શરૂ કરી દીધું છે, ખબર છે તમને? હા, તમને ક્યાંથી ખબર હોય? આ આખો દિવસ તમે મૂવી જોવા જાઓ છો, પાર્ટીઓ કરો છો, અને હમણાં પાછું નવું શરૂ કર્યું છે ને, આ રૂમ જે આપણો ખાલી હતો એ રૂમ ખાલી કરાવીને ત્યાં કલર કામ કરાવીને ટીવી મૂક્યું. હવે ત્યાં બેઠા બેઠા નાચતા નાચતા ગીતો સાંભળો છો, નહીં? અરે હજી તો હું ટીવી જ ચાલુ રાખું છું. મારો તો વિચાર છે ત્યાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવી છે, અને પછી જો સંભળાય એમ જો ટાંકણી પડે ને તોય અવાજ આવે. હા, તમે છે ને આવું બધું મૂક્યા કરજો અને તમારા મોજ શોખ પૂરા કરજો. બાકી ઘરનું, પરિવારનું અને ઘરના સભ્યોનું શું થઈ રહ્યું છે એની જાણકારી પણ નહીં લેતા. અરે કહ્યું છે તમને કે મોટા ભાઈને દારૂ પીવાની લત પડી ગઈ છે, એમ છતાં પણ તમારું પેટનું પાણી નથી હલતું. જો એ લગ્ન પહેલા દારૂ પીવાની લત પડી હોત ને તો મારી જવાબદારી કહેવાય. હવે એના લગ્ન થઈ ગયા છે, હવે એની જવાબદારી છે, એનું જીવન છે, એની જિંદગી છે. હવે મારી જવાબદારી પૂરી થઈ ગઈ એને મોટો કરવાની, તો હવે હું કેમ જવાબદારી લઉં? અને હું મારે જવાબદારી લઈને હું આખી જિંદગી મારે બધાની જવાબદારી જ લીધી કરવાની, મારે પોતાની જિંદગી કાંઈ જીવવાની જ નહીં. ઠીક છે પપ્પા, આ તમે છે ને તમારી પોતાની જિંદગીને જીવ્યા કરો, અને અમે લોકો છે ને કે તમને જીવાડવા માટે થઈને સપોર્ટ કરતા રહીએ. પછી જોઈએ છીએ કે તમારી જિંદગીનો અંત કેવો આવે છે, નહીં? અરે પપ્પા, નહીં આવે સાથે કંઈ. આ પરિવાર હશે, પરિવારના સભ્યો સાથે હશે ને ત્યારે જ જિંદગીનો આનંદ લઈ શકશો. એ પરિવારના સભ્યો હું બધા મારી હારે ઉપર આવશે. એટલા માટે જ કહી રહ્યો છું કે કોઈ તમારી સાથે નહીં આવે, પણ જ્યાં સુધી જીવો છો ને ત્યાં સુધી સૌ કોઈ તમારી સાથે છે. એ પળનો આનંદ લઈ લો, પણ નહીં લઈ શકો પપ્પા તમે કાંઈ. તમને માત્ર ને માત્ર તમારા મોજ શોખ, તમારું જ જીવન દેખાય છે, બાકી બીજા કોઈનું કંઈ નહીં. જીવનનો સાચો આનંદ કયો કે કહું તને? આપણને જે મનમાં આવે એ આનંદ કરો, એને જીવનનો સાચો આનંદ. મને એમ થાય કે મારે પરિવારના સભ્યો હારે મને વધારે આનંદ આવે તો એ મારા માટે જીવનનો આનંદ. પછી મને એમ થાય કે હું સાઉન્ડ સિસ્ટમ વાળું ટીવી જોઉં, ફિલ્મ જોવા જાઉં, હોટલમાં હારી હોટલમાં જમવું, બહાર ફરવા જાઉં, એવું મને મનમાં થાય ને અને હું એવું કરું તો એ મારી જિંદગીનો સાચો આનંદ છે. જેવા તમને મનના શોખ હોય એ પૂરા કરો, એ બધ જિંદગીનો સાચો આનંદ. આ જ બધ જિંદગી જીવવાનો નિયમ છે. ઠીક છે પપ્પા, તમે તમારી જિંદગીનો આનંદ લઈ લો અને મોટા ભાઈ પોતાની જિંદગીનો આનંદ લઈ લે, અને હું છું કે બાકી બધાને ભેગા કરવામાં, બાકી બધાને સમજાવવામાં મારો સમય કાઢી નાખો, એટલે પતે વાત, હે ને? અને મોટો દારૂ પીવે છે તો એના પૈસાનો પીવે છે ને એનું શરીર છે બગડશે, એનું બગડશે આપણે. હા, તમારે શું? તમારે તો તમારા મોજ શોખ પૂરા થઈ રહ્યા છે, એ જ બહુ મોટી વાત છે. કા પપ્પા? હા, દીકરો ભલે ઊંધા રવાડે જાય, દીકરો ભલે મન ફાવે એમ કરે, અને દીકરો ભલે પછી કૂવામાં પડતો કે મરી જાય, તમારે કોઈ લેવા દેવા જ નથી ને પપ્પા. અને આમ પણ હું કોની સાથે વાત કરું છું? આ બધું જ પથ્થર પર પાણી રેડ્યા સમાન છે. નહીં સમજ પડે પપ્પા. મને નથી લાગતું કે હવે તમને કોઈ સમજાવી શકે. અરે હું જો જવાબદારીમાં જ્યારે સમય હતો ને મારે લેવાની, મારે ફરજ હતું ને ત્યાં લગી મેં જવાબદારી પૂરી કરી અને લીધી હોતે ને અને વ્યવસ્થિત રીતે નિભાવી હોતે ને તો હવે મારી કંઈ જવાબદારી લેવાનું મારી ફરજ નથી હવે. એટલે હવે હું કહું લઉં કે ન લઉં, હવે મને કંઈ ફરક ન પડે અને મને કોઈ કંઈ જાય નહીં. ભગવાનને પ્રાર્થના કરું છું પપ્પા કે જેવો સમય ચાલી રહ્યો છે ને એવો જ સમય રહે, કારણ કે જો તમારો સમય ખરાબ આવશે ને ત્યારે માફ કરજો, પણ આ ઘરમાંથી અને આપણા પરિવારમાંથી કોઈ પણ તમારી સાથે નહીં હોય. અરે મેં હું કોઈનું ખરાબ કર્યું છે? મારો સમય ખરાબ આવે. ખરાબ એનો આવે સમય કે જેણે જિંદગીમાં કોઈનું સારું જ ન કર્યું હોય, બધાનું ખરાબ જ કર્યું હોય ને એનો સમય ખરાબ આવે. એ બધી સનાવેલું બબાલ ફિલ્મ જોવાનો સમય થઈ ગયો છે. જાઉં છું હવે મારી ટીવી જોવા મારા રૂમમાં. કોણ જાણે કયા પ્રકારના માણસ છે આ? ઘરમાં આટલું થઈ રહ્યું છે એમ છતાં પણ પોતે કંઈ કર્યું જ નથી, પોતાને કંઈ લાગુ જ નથી પડતું, બસ એ રીતે જીવન જીવી રહ્યા છે. અરે 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 મોટા ભાઈ ઉઠો.
શુમુખ મોટા ભાઈ આ શું શરૂ કર્યું છે? શરબત. શેનું શરબત? દારૂ પીવો છો અને ખોટું બોલો છો? અને આ બધું તારા કારણે જ છે, સમજ્યો? મને ફેક્ટરીમાંથી કાઢી નાખ્યો. જો મોટા ભાઈ, તમને ફેક્ટરીમાંથી કાઢવાનું એક રીઝન હતું. હું ચાહતો હતો કે તમે ઘરે આવીને પપ્પાની સાથે લડાઈ ઝઘડો કરો અને પપ્પા પછી મને કહેશે, ત્યારે હું પપ્પાને કહીશ કે છોડો ને, તમને આમ પણ મારી કોઈ પણ વાત સમજાશે તો નહીં જ ને? નહીં, મને નહીં સમજાય, સમજો? અને હવે બસ મને એક જ સમજાય છે કે મારે આગળ જીવન જીવવું હોય ને તો આની જરૂર પડશે. હા હા, પપ્પાને પૈસાની જરૂર છે, પપ્પાને બધું મારું છે કહેવાની જરૂર છે, અને તમે છો કે તમને હવેથી દારૂની જરૂર પડશે. હા. જુઓ મોટા ભાઈ, હું માત્ર એટલું કહી શકું છું કે જે કંઈ પણ થયું એ બધું તમારા માટે થતું હતું. હવે એક કામ કરીએ, મેં તમને ફેક્ટરીમાંથી કાઢી મૂક્યા છે ને, તો બહુ સારું કર્યું. એ બહુ સારું કર્યું. નહીં મોટા ભાઈ, હા. મેં ભૂલ કરી છે. હું મારી ભૂલને સુધારી લઉં છું અને ફેક્ટરી તમને સોંપી દઈશ. બસ. નહીં, એ ફેક્ટરી તારી. તારે ખાલી મને દરરોજ 300 રૂપિયા આપી દેવાના, સમજો? હા. હા. શું કામ ને હું પૈસા આપું મોટા ભાઈ? હા. આ દારૂ પીવા માટે? હા. અરે ઘરમાં તમને ખબર નથી, આ બધા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તમે છો કે દારૂ પીને ન જાણે શેની ધૂનમાં છો. હું હેરાન જ હતો, પણ જ્યારથી આ પીણું પીધું ને ત્યારથી કોને ખબર હેરાન થતો બંધ થઈ ગયો છું. હું તો કહું છું તું પણ હાલ, સમજો? બધું ટેન્શન વયું જાય. ટેન્શન વયું જાય? હા. હા, તમને તો દારૂ પીને તમારું ટેન્શન ઉતારી દેવું છે, પણ આ ઘરના સભ્યોનું, મારા ભાભીનું, મને દામિનીએ વાત કરી હતી, ભાભી પણ તમારા લીધે ટેન્શનમાં છે. એ પણ બિચારા રસોડામાં કામ કરતા કરતા રડતા હતા અને તમે છો કે માત્ર તમારો વિચાર કરીને બેઠા છો. શું કરવું મારે? શું કરવું? જુઓ. પપ્પા પાસે ખાલી 500 રૂપિયા માગવા જાઉં તોય નથી આપતા. મારી વાત સાંભળો, પપ્પા તમને અને મને રૂપિયા આપે એવું કરવું છે? હા, પૈસા આપે બસ. મારે તો આ તારા ભાભી છે ને એ ખુશ રહેવી જોઈએ. હા, તો એને ખુશ રાખવા માટે અને પૈસા લેવા માટે તમારે એક કામ કરવું પડશે. કરશો? કરી. પછી એ ગમે તે કામ હોય તે કરશો ને? હા, પણ અત્યારે જો મને આવા મજા આવે તો પહેલાં કહું છું. જુઓ, હા. મારી વાત સાંભળો. હા. પહેલાં મારી સામે જુઓ. હા. તમારે આ દારૂ છોડવો પડશે. આપણે બંને ભાઈઓ મળીને નાટક કરીશું, પપ્પાની સામે લડવાનું, અને છેલ્લે જુઓ, સમજાય છે ને મારી વાત તમને? નહીં, તું મારો સાસે જ મારો ભાઈ છો. હું અત્યારથી એમ સમજતો હતો કે તું દુશ્મન છો, પણ આમ જો અત્યારે હું સૂઈ જાઉં. હા મોટા ભાઈ, ઘડીક સૂઈ જાઉં. અત્યારે તમે આરામ કરો, પણ કાલથી દારૂ નથી પીવાનું. નહીં. ઓકે? ઓકે. હા, જાઓ, આરામ કરો. ચાલો. હા. શાંતિથી મોટા ભાઈ, શાંતિથી. જુઓ ભાઈ, તમે મારા પપ્પાને સમજાવો ને. જુઓ, હે અમારા કોઈની પણ વાત માનવા તૈયાર નથી થતા અને જેમ ભાવે તેમ ઘરમાં પોતાની મરજી પ્રમાણે જ રહે છે. મારે આ કરવું છે, મારે પેલું કરવું છે, મને આ મન થાય છે, બસ એના મનમાં આવે છે એ રીતે જે કર્યા કરે છે. ઘરની અંદર શું ચાલે છે, શું થઈ રહ્યું છે એની કોઈ જ પરવા નથી કરતા. હા ભાઈ, શું પોતાની રીતે જીવન જીવવું એ જ સાચું જીવન છે? દેવા, એક વાત કહું? બોલો ને ભાઈ. તારા પપ્પાએ દુનિયા બહુ જોઈ છે અને એવા કેટલાય ઘરો જોયા છે. એમાં એના મિત્રો આવી ગયા, સમાજ આવી ગયો, કુટુંબ આવી ગયા,
અને એમાં એણે જે પણ કાંઈ જોયું છે ને, આ બધા અનુભવોનો નિચોડ તારા પપ્પા પાસે છે. કેટલાયને ધન દોલત છોકરાઓને આપી દેતા કેટલા બરબાદ થયા છે અને કેટલા રડે છે, અને રડ્યા પછી પણ એ લોકો વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ ન હોવા છતાં વૃદ્ધાશ્રમમાં રહે છે અને લોકોની સેવા કરે છે, છતે પૈસે છતે સંતાનોએ. એટલા માટે જ એમણે નક્કી કર્યું કે હું જીવતા જીવ મારા છોકરાઓને હું કાંઈ નહીં આપું, કારણ કે મારી દશા પણ છેલ્લે તો આ જ થવાની છે. અરે આવો નિચોડ લીધો હોય તો પણ શું કામનો ભાઈ? અરે પરિવારનો એક સભ્ય જ્યારે માંદું પડ્યું હોય, પરિવારમાં કોઈ વધારે વ્યસની થઈ ગયું હોય ત્યારે પણ એની સામું પણ નહીં જોવાનું. અરે થવું છે આવી જિંદગી ઉપર તો માણસ માટે તો પરિવાર મહત્વનો હોય. લોકો, ચાલો મારી જ વાત કરું કે હું કમાઈ રહ્યો છું, હું જે કંઈ પણ ઘરમાં આવક લાવું છું, કોના માટે થઈને? આપણા બધા માટે થઈને. અને જો હું માત્ર ને માત્ર મારું વિચારવા મળું તો પછી મારા માને પશુમાં ફરક શું છે? એવું તો જાનવરો પણ કરે જ છે ને. હવે મારું સાંભળ, આ તું શું કરે છે, તારો ભાઈ શું કરે છે, તમે શું કમાવ છો, તમે ઘર માટે શું કરો છો, આ બધું અત્યારે કહેવા કરતાં જ્યારે તમે આ બધું નહોતા કરતા ત્યારે તમે તમારા પપ્પાને વાત કરી હોત, એમણે જે સમજ આપી એ સમજ તમે લીધી હોત તો કદાચ આજે એ દિવસ ન આવત. ત્યારે પણ તમે બંને ભાઈઓ સ્વાર્થી હતા, તમે ક્યારેય તમારા પપ્પાનું જોયું નથી. એમે ન થયું કે ચાલો આપણે કંઈક મહેનત કરીએ ને આપણે કંઈક કમાઈએ. ખોટી વાત છે ભાઈ તમારી. ના, અમે બંને ભાઈઓ તો પહેલેથી પપ્પાને સપોર્ટ કરતા આવ્યા છીએ. જ્યારે પણ પપ્પાએ કહ્યું છે ત્યારે એમની બધી જ વાતો માની છે. અને જો એવું કર્યું હોત ને ભાઈ તો અત્યારે તમે આ ઘરમાં ના રહ્યા હોત. અમે બંને ભાઈઓએ ના પાડી દીધી હોત, પણ નહીં, કારણ કે અમે બંને ભાઈઓ ઈચ્છીએ છીએ કે આ ઘર, આ પરિવાર બધું સાથે રહે, સંપીને રહે. માનીએ છીએ કે અમારા બંને ભાઈઓમાં થોડો ઘણો મતભેદ છે પણ મનભેદ નથી. અમે બંને ભાઈઓ એવી જ ઈચ્છા રાખીએ છીએ કે બધા સાથે રહીએ. પણ મને નથી લાગતું કે પપ્પા જો આ રીતે વર્તન કરશે તો ક્યારેય પણ સાથે રહી શકીશું. કારણ કે ઘરમાં જે કંઈ પણ ઝઘડાઓ થઈ રહ્યા છે, પછી એ ભાભી વચ્ચે હોય, મારી વચ્ચે હોય કે પછી મોટા ભાઈ અને ભાભીનો હોય, આ બધા જ ઝઘડાનું કોઈ મૂળ કારણ હોય તો એ છે પપ્પાની આ જીદ. પપ્પા દરેક વસ્તુમાં મારું મારું કરે છે, એમની એ ટેવ. અને ભાઈ તમારી તો ફરજ છે કે તમે તમારા ભાઈને સમજાવો. હા, નહીં કે તમે અમે જે ભેગું કરવા માટે મથામણ કરી રહ્યા છીએ એમાં તમે અમને સલાહો આપો. હા, હું માનું છું કે તમારી સલાહો તમારે મને આપવી જોઈએ, પણ એક હાથ જોડીને તમારા ભત્રીજા તરીકે તમને વિનંતી કરું છું કે આ ઘરને બચાવી લો. અને બચાવવા માટે જો કોઈ વડીલ તરીકે અમારી મદદ કરી શકે એમ હોય ને તો એ માત્ર ને માત્ર તમે છો ભાઈ. પ્લીઝ દેવાંગ, હું તારા પપ્પાને ખાલી ને ખાલી સમજાવવાની કોશિશ કરીશ. હું એના ઉપર કોઈ પણ વાત લાદી નહીં શકું, કારણ કે તારા પપ્પાની અડગતા મને ખબર છે. એકવાર મેરુ પર્વત હલી જાય પણ તારા પપ્પાનો સિદ્ધાંત નહીં હલે, એ મને ખબર છે, કારણ કે એને હું ઓળખું છું. હું તમને ઓળખું છું ભાઈ બા, અને મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમારો પ્રયત્ન એ અમને જરૂર મદદરૂપ થશે. હા, એ જ કહું છું. હું એને સમજાવવાની કોશિશ ચોક્કસ કરીશ, અને કદાચ મારા શબ્દોની અસર થાય તો તમારા નસીબ. ઠીક છે, જોઈએ છીએ કે આગળ પપ્પા હવે શું કરે છે. જો આ બધી ટેકનોલોજી આવી ને એટલે બધા યારે વાત થાય. હમણાં વાત કર્યા કરવી, આમાં તો છે ને આપણું દેહ હોતે નજીક લાગે, અમેરિકા નજીક લાગે, આખી દુનિયા હાવ નાની ન હોય એવું લાગે. નરેશ, નરેશ, નરેશ. હા હા બેન, હા એક મિનિટ હો, હું જરાક મારી બેન હારે વાત કરવા પછી ફોન કરવી. આ ભૂંગળા કાઢ. અરે મારે મિત્રનો ફોન હતો. ગમે એનો ફોન હોય, હા બોલો. આ પરિવારના સમસ્યાની આગળ એ બધા તારા મિત્રો નકામા. અરે પરિવારની સમસ્યા જ્યાં લગી મારે હલ કરવાની હતી ને ત્યાં લગી હું હલ કરતો જ તો. કોઈ દે આમ જો કાંઈ હું આંચ નથી આવવા દીધી મેં પરિવાર ઉપર. તને ખબર છે, તારા આ સ્વભાવને લીધે
કે છોકરાઓને માટે એક રૂપિયો પણ ખર્ચવાનું નહીં અને કાંઈ આપવાનું નહીં. આટલી બધી તારી જે અને કરકસર તો નહીં પણ કંજુસાઈની પણ તે હદ વટાવી દીધી જ. તારા છોકરાઓ અને તારો પરિવાર આજે તારાથી કેટલો વિરોધમાં અને નફરતમાં છે એ તને ખબર છે? આ નથી આપતો ને એટલે વિરોધ કરે, હા એટલે નફરત કરે છે. હા, નહીં આપવાના, નહીં આપવાના, પણ જરૂરત પૂરતા તો આપવા પડે ને. ઘરમાં કોઈ સાજું માંદું હોય, કોઈને કંઈ વાઈ ગયું હોય, કંઈક એ લોકોની જન્મ દિવસ આવતો હોય ને કંઈ એ લોકોને ભેટ સોગાદ લેવી હોય, એના માટે તો માણસ આપે ને, કે એ પણ નહીં આપવાનું? આ 2.5 કિલો ઓલો નથી શનિદેવ કે 2.5 કિલો કા આ 2.5 કિલોનો હાથ એને નથી આપ્યા. એ બધું પિક્ચરમાં સારું લાગે, અહીંયા નહીં. અહીંયા ભગવાનની દયાથી તને બધું ભગવાને આપ્યું છે ને એટલે તારામાં છે ને થોડીક વધારે અહમ આવી ગયો છે. કમાય છે ને તારા છોકરાઓ, હાવ નિકટઠું નથી ને. હા, એની કેપેસિટી પ્રમાણે એ કમાય છે. શું કરે એ? બીજું નોકરી કરે છે. તારી જેવી બુદ્ધિ નથી કે એ લોકો બિઝનેસમાં નાખે પૈસા, અને એની પાસે છે નહીં, પણ નોકરી તો કરે છે ને. એ નોકરી કરે છે ને તો આખી જિંદગી નોકરી જ કરતા રહે. એણે ક્યારેય આગળ સાહસ જ નથી કર્યું કે હાલો આપણે કંઈક ધંધો કરવી, આપણે કંઈક 2 પૈસાથી સાહસ કરવી, ભલે પૈસા વૈયા જાય તો કંઈક બીજેથી લાવશું, દોડાદોડી કરવી. આ બધા છે પૈસાથી નથી. બીજા લોકો આ સને ઓલી દોડાદોડી કરવી પડે ને. જે ધંધો કરવો હોય ને તો એની માટે વહેલું જવું પડે, પાર્ટીને મળવું પડે, આયા જવું પડે, પેમેન્ટ ક્યારેક ન આવે તો ટેન્શન રહે. એ બધું નોકરીમાં કાંઈ ન કરવું પડે, એમાં બિંદાસ. એટલે બસ આ લોકોને છે ને બિંદાસ જિંદગી જીવી છે રાજાશાહીની જેમ. બસ બસ, અહીંયા જ તું ભૂલ કરે છે. તારા સમયમાં જ્યારે તે બિઝનેસ ચાલુ કર્યો ને ત્યારે મને ખબર છે તારો ઓલો દોસ્તાર હિંમતભાઈ, એણે તને મદદ કરેલી, એણે તને રૂપિયા ધીરેલા, અને તે તારી બુદ્ધિથી એ ધંધો ચાલુ કરેલો ત્યારે થયો. તારા ખિસ્સામાં કાંઈ નહોતું. આજે તારા છોકરાઓ નોકરી કરે છે. ચાલ, વધારે નહીં. છોકરાઓને એમ કે હું તમને ખાલી આટલા આપું છું, જાઓ તમે બિઝનેસ કે કંઈ પણ કરીને મને બતાવો, તો બિચારા કરે. સાહસ કરવાની શક્તિ તે એ લોકોને આપી નહીં ને. મેં હિંમતભાઈ મને રૂપિયા શું કામ આપ્યા? હું ક્યાંક એની આગળ ઘસાણો હોઉં, એના મેં કંઈક કામ કર્યા હોય, એને જ્યારે દુઃખ પડ્યું હોય ત્યારે મેં એને ક્યારેક એને સાથ આપ્યો હોય, ટેકો આપ્યો હોય, અને હિંમતભાઈ મારામાં કંઈક એવું જોયું હોય અને હું લાયક બન્યો હોય ત્યારે એણે મને રૂપિયા આપે. કાંઈ એમણા મને કાંઈ રૂપિયા રૂપાળો ભાળીને મને કાંઈ રૂપિયા નથી આપ્યા હિંમતભાઈ. બસ નરેશ, આ બધી તારી દંતકથાઓ અને મનગઢત વાર્તાઓ છે. તારા છોકરાઓ પણ તારા કયામાં છે જ. તું ના પાડે કે પિક્ચર જોવા નથી જવાનું તો બધા ઘરે બેસી જાય છે. તે કોઈ દિવસ એને મહાબળેશ્વર જેવી જગ્યાએ પણ મોકલ્યા નહીં. કરો ઘરમાં કામ, અને જવું હોય ને તો આ બાજુમાં ઓલું ધોળકિયા ગાર્ડન ને મૂન ગાર્ડન છે ને ત્યાં ફરી આવો છોકરાઓને લઈને. પણ કોઈ દિવસ તે એ લોકોને એમ નથી કીધું પ્રેમથી કે લ્યો આ તમારી મેરેજ એનિવર્સરી છે, જાઓ 2-3 દી ફરી આવો. એટલે પછી એ લોકો તારા કયામાં ન હોય. અરે પણ હું ત્યાં એને કઈ ના જ પાડું છું. જાય ને હવના પૈસા જાય અને હવના પૈસા આવે. હા. એમાં હું એને કોણ રોકવાવાળો છું? હું એક પૈસો ન દો, એમાં કઈ મારો વાંક થોડો છે? હા, તારો જ વાંક છે. 100% તારો વાંક છે. ઓલો મોટો નોકરી કરે છે, ખાલી 10,000 રૂપિયા ડીલ આવે છે. આ જમાનામાં 10,000માં થાય કાંઈ? અરે મહિનાનું અનાજ ન આવે તો ક્યાંથી બીજું કંઈ થાય? અને ઓલો નાનો એ વળી થોડુંક કમાય છે, પણ એ ઘરમાં ખર્ચા કરે છે ને. બિચારા એણે 2 પૈસા બચાવ્યા નથી તો તારી ફરજમાં કાંઈ નથી આવતું. અરે પણ એને 10,000ની નોકરી કરવાનું કે છે કોણ? 15,000ની નોકરી ગોતે નહીં, 20,000ની ગોતે નહીં, 50,000ની ગોતે નહીં. એ કઈ 50,000 કઈ એમણામ કોઈ ન દે, સમજાય? એવું 50,000 આપણને કોઈક આપે એવું આપણે કંઈક કામ કરીને બતાવવું પડે તો 50,000 આપે. એમણામ કોઈ ન આપે. બસ નરેશ, બસ. તારા છોકરાઓ, તારી વહુઓ એ તો તારાથી થાક્યા જ છે, પણ આજે એક બેન તરીકે હું પણ તારાથી થાકી ગઈ. કારણ કે તારા બુદ્ધિમાં છે ને એક જે જડતા છે ને, એ જડતા જ્યાં સુધી તું નહીં કાઢે ને ત્યાં સુધી નરેશ કાંઈ નથી થવાનું. અને એ સમય દૂર નથી, કારણ કે ભગવાને મરણ અને માંદગી ઘરે ઘરે આપ્યા છે, દરેક વ્યક્તિને આપ્યા છે. આપણે મરીએ નહીં તો કાંઈ નહીં, પણ માંદા પડશું ને તો આપણો પરિવાર કામ આવશે, ત્યારે પૈસા કામ નહીં આવે. આ મારા શબ્દ તું યાદ રાખજે. પૈસા હોય ને તો ડોક્ટર હોતે ને આવે ઘરે, પૈસા ન હોય ને તો રસ્તામાં મરી હોતે ને જાય. હા હા, સરસ. મારા બેટા છે ને મારા વિડીયોમાં ફોન કોલ કરવાના છે હા, જાઓ, ઘણા કરો. મિત્રોને મારા. જાઓ. સમય જવાબ આપશે નરેશ, તને સમય જવાબ આપશે. પૈસાનું જે તને આટલું બધું અભિમાન અને આ જે નશો તારા મગજમાં ચડ્યો છે ને
એ જોજે કયો પૈસો તને તારી માંદગીમાં કામ આવે છે ને એ હું જીવતી હોઈશ ને તો હું જોઈશ. દેવાંગભાઈ, હા મને બોલાવીને પોતે બોલો, ક્યાં ગાયબ છો તમે? જો ભાભી, મારે તમારી સાથે જો સરખી રીતે વાત કરવી છે માટે પ્લીઝ બી કેરફુલ. કોઈ પણ વાતને ઊંધી લેવાનો પ્રયત્ન નહીં કરતા. હમ હું હમણાં જ તે પપ્પાને અને મોટાભાઈને મળીને આવ્યો છું. મેં જોઈ મોટાભાઈની પરિસ્થિતિ, દારૂની હાલતમાં હતા. પણ જો મેં એમની સાથે વાત કરીને ત્યારે એમણે પણ મને જણાવ્યું છે કે એ પણ આ ઘરને એક કરવામાં મારી મદદ કરશે અને તમારે પણ આ ઘરને એક કરવા માટે મારી મદદ કરવી પડશે. દેવાંગભાઈ, આપણું ઘર શાંતિથી ચાલતું હોય ને બધા હળીમળીને રહેતા હોય તો મને શું વાંધો છે, પણ આ પપ્પાના સ્વભાવના કારણે બધાના મગજ આવા થઈ ગયા છે. કોઈને કોઈ ગમતું જ નથી ને, બસ બધા એકબીજાને કૂતરા મીંદડાની જેમ તોલી રહ્યા છે. એવું નથી ભાભી, હકીકતમાં વાંક તો આપણા બધાનો છે. એટલે એમ કે આપણે બધાય જો એક થઈ ગયા હોત તો પપ્પાની આ જીદ ક્યારેય પણ ન ટકી શક્યું. હા, આપણે બધા બસ પોતાના માટે જ લડી રહ્યા હતા કે મને જે ગમતું હોય મારે કરવું છે, મોટાભાઈને જે ગમતું હોય એને કરવું છે. મોટાભાઈ પોતાના તરફથી લડે છે અને હું મારા તરફથી. અને આ જ કારણે પપ્પા ક્યારેય પણ કોઈની પણ ઈચ્છા પૂરી નથી કરતા. પણ આ અશોકને હવે દારૂની હાલતમાં જોયા ને એટલે એમ થાય છે કે આ પૈસો, આ પ્રોપર્ટી, મોહ માયા બધું ખોટું છે. પૈસો માણસની ખુશી ક્યારેય ખરીદી નથી શકતો. ઉલટાના અશોક તો બગડતા જ જાય છે. જો ભાભી, જે કંઈ પણ થયું છે એની પાછળ મારો જ વાંક છે. એટલે એમ કે મોટાભાઈને મેં ફેક્ટરીમાંથી કાઢી મૂક્યા હતા. એ ડિપ્રેશનમાં આવી ગયા અને એમણે આ દારૂ પીવાનું શરૂ કરી દીધું. પણ તમે આવું શું કામ કર્યું? તમારા સગા ભાઈને તમે ફેક્ટરીમાંથી કાઢી મૂક્યા જ્યારે તમને ખબર હતી કે એક એક પૈસાને મોહતાજ છે તમારો ભાઈ. બસ ભાભી, મેં આ વાત કરવા માટે તમને અહીંયા બોલાવ્યા છે. મને એમ હતું કે મોટાભાઈ ફેક્ટરીમાંથી નીકળી જશે અને ઘરે ઓબાળો થશે, પણ થયું બધું ઉલટું. મોટાભાઈએ દારૂની લત શરૂ કરી દીધી અને અહીંયા ઘરમાં બીજી તરફનો ઓબાળો થઈ ગયો. તો શું થાય? માણસ શું કરે દેવાંગભાઈ? પપ્પા 5 રૂપિયા નથી આપતા, તમે ફેક્ટરીમાંથી કાઢી મૂક્યા અને મારી કટકટ. એ માણસ જાય તો જાય ક્યાં? જુઓ ભાભી, શાંત થાવ. મેં એટલા માટે તમને કહ્યું હતું કે જો મોટાભાઈ મારા લીધે આ રીતે દારૂના નશામાં ચડ્યા છે તો હું જેમને આ લતમાંથી બહાર લાવીશ, વચન આપું છું તમને. પણ હવે તમારે કે દામિનીએ કે ઘરના કોઈ પણ સભ્યએ ક્યાંય પણ ઉગ્ર નથી થવાનું. આપણે બધા એક થઈને હવે મોટાભાઈને સુધારવાનો અને પપ્પાને ઠીક કરવાનો રસ્તો અપનાવવાનો છે અને આમાં તમારે મને સપોર્ટ કરવાનો છે. ઠીક છે, જો આપણા ઘરની બધી પરિસ્થિતિઓ સરખી થતી હોય તો મને કોઈ જ વાંધો નથી. પણ દેવાંગભાઈ, તમે અશોકને સમજાવો, આ દારૂની લત સારી નથી. ક્યારેક હેરાન થઈ જશે એ વ્યક્તિ. મેં સમજાવ્યા છે, એમની માફી પણ માગી લીધી છે. એટલે એમના મન ઉપર અને એમના મગજ ઉપર જો મારા બાબતે કોઈ નેગેટિવ અસર થઈ હશે ને તો એ દારૂ છોડી જ દેશે. પણ જુઓ, તમારે કે દામિનીએ પણ હવેથી કોઈ પણ રીતે ક્યારેય પણ ઘરમાં ઝઘડા નથી કરવાના. ઠીક છે. કંઈ નહીં ભાભી, તો હું મારું કામ પતાવું છું અને તમે પણ દામિનીને હેલ્પ કરજો. એ નીચે રસોઈ બનાવી રહી છે. હા. હા. મીરા, દામિની, જરીક ચા બનાવી દેજો. બહુ બીમાર પડી ગયો. શું છે પપ્પા? બેટા, જરીક ચા બનાવી દે ને. હું તો નહીં બનાવું, દામિનીને પૂછો. હું પણ નહીં બનાવું. અમે શું કામ બનાવીએ? અત્યાર સુધી તમે જ કહેતા હતા ને બધાએ પોતપોતાનું કામ જાતે કરવું જોઈએ, તો તમે જાતે બનાવી લ્યો. અરે પણ મને ઠંડી લાગે છે અને તાવ આવે છે, બીમાર છું કેટલા દિવસ થયા. ઠંડી લાગતી હોય ને તો એસીને બંધ રખાય. અરે એ તો હમણાં હું બંધ કરી દે, પણ અત્યારે જરીક
ચા બનાવી દો ને. પપ્પા આટલા બધા પૈસા હોય તો માણસને એક ચા બહારથી નહીં મળતી હોય. ઊભા થઈને જાતે બહારથી ચા પી આવો ને. હા. અને સાથે સાથે જમતા પણ આવજો એટલે સાંજે તમારે ખીચડી ના ખાવી પડે. અને બહાર ના જાવ હોય ને તો એક કામ કરો, ફોનમાં એપ્લિકેશન તો આવે જ છે, એમાં ઓર્ડર કરીને જાતે મગાવી લો. પૈસા છે પપ્પા, એનો ફાયદો ઉઠાવો. અરે આ કેવી વાતો કરો છો તમે? અરે અમે ક્યાં આવી વાતો કરીએ છીએ? હા, વાતો તો તમારી છે, અમે તમને પાછી આપી રહ્યા છીએ. અત્યાર સુધી અમે સાચવીને રાખી હતી. હું આ મારા દીકરાને કહી દે ને. એક મિનિટ. દેવાંગ, અશોક, દેવાંગ. હા પપ્પાને કઈ કેવું છે? હા દેવ પપ્પા. જો દેવાંગ, અશોક, આને મેં ચા બનાવવાનું કીધું ને તો બે ચોખ્ખી ના પડે કે તમે કેમ મને કઈ આપ્યું છે તો હું તમારી સેવા કરું. જો સાંભળો હવે હું કહી. અરે પપ્પા તમે એક કામ કરો ને, આ ચાની પટરી પર જઈને તમે જે રીતે ચાનો ઓર્ડર આપતા હતા એ પટરીવાળાને ફોન કરો અને ચાનો ઓર્ડર આપી દો, એ આપી જશે તમને. દેવાંગ, ખોટું બોલી રહ્યા છો. પપ્પા થોડી આ ચાની લારી પર જવાના છે. હા, એક કામ કરો પપ્પા, તમે છે ને આ સ્ટારબકમાંથી તમારી હેવી વાળી કોફી મંગાવી લો. હા કેટલાની આવે છે? બસ સ્ટારબક્સની તો ખબર નથી પણ પપ્પા છે ને ઘણી બધી એક્સપેન્સિવ કોફી અને ચાય મંગાવતા હોય છે. 1200-1500 ની ચા તો પપ્પાને દેખાય પણ નહીં, ખબર છે? હા અરે તમે કેવા છો? હું અહીંયા તમારો બાપ અહીંયા બીમાર છું અને તમે મને આવી રીતે સંભળાવો છો? પણ પપ્પા તમે જ તો શીખડાવ્યું છે ને કે પોતાના કામ પોતાએ કરવા જોઈએ, પોતાનો કમાયેલો પૈસો પોતાને વાપરવો જોઈએ. તો હવે આ દુઃખ છે એ પણ તો તમારું પોતાનું જ છે ને. હા પપ્પા, તમે જ કહેતા હતા ને કે હા ઘર મારું છે, આ રૂમ મારો છે, તો રૂમ પરનો બેડ તમારો છે, હવે આ ચાદરેય તમારી છે, અને હા તમને જે બીમારી છે એ પણ તમારી પોતાની જ છે ને, તો પછી એને સહન કરો. અરે તમે અને તું હું કેમ કરે છે? બરોબર તો કહે છે. અત્યાર સુધી અમને દીકરા તમે ગણ્યા છે? અરે તમને નાનેથી મોટા મેં કર્યા છે. તમારે ભણવાનો ગણવાનો બધો ખર્ચ મેં ઉઠાવ્યો છે અને આ બેને તો કોણ લાવ્યું છે? મારા પૈસા જ તમે એને અહીંયા લાવ્યા છો. તમારી બધી જ વાત સાચી છે, અમે ના પાડતા જ નથી. દેવાંગે કહ્યું ને, હા, દુનિયાની બધી જ વસ્તુને તમે પોતાની બનાવી લીધી, પણ તમારા પોતાના સંતાનને તમે પોતાના ના બનાવી શક્યા. દામિની, આ વાતમાં તો તું ખોટી છે હો. પપ્પા ધારે ને તો પૈસાથી નવા સંતાનો પણ ઊભા કરી શકે. હું કહું પપ્પા. પપ્પાને, હા. પપ્પા આ તમે હોસ્પિટલમાં ફોન કરશો ને દવા માટે, ત્યારે એ લોકોને કહેજો કે એક નર્સ તમને પર્સનલી ઘરે મોકલી આપશે, જે તમારી સેવા કરશે. અને જો એ 1000-2000 રૂપિયા વધારે આપશો ને આ સેલેરીમાં, તો તમને લાગણી આપશે, પ્રેમ આપશે અને તમને સગા બાપ કરતાં પણ વિશેષ રાખશે. અરે એ સેવા કરી શકે, ચાકરી ન કરી શકે, એ પ્રેમ ન આપી શકે, એ લાગણી હૂફ એ કંઈ ના આપી શકે. એ બસ પૈસા લે અને પોતાનું કામ પૂરું કરે અને જતી રહે. પપ્પા, હા, તમે જે વસ્તુ કરી રહ્યા છો ને એ તમારી શીખવાડેલી જ વસ્તુ અમે તમારી સાથે કરી રહ્યા છીએ. અને એમ પણ આ પ્રેમ લાગણીની જે વાત કરો છો ને એના માટે તો અમે કેટલાય સમયથી તરસીએ છીએ. તો તમે મને ચા પાણી કંઈ મારી સેવા જ નહીં કરો? સોરી, મને જ્યાં સુધી ચા બનાવવાના પૈસા ન મળે ને હું કોઈના કામ નથી કરતી, કારણ કે મારે પણ મારી લાઈફને જીવવા માટે પૈસા જોઈએ ને. તો સોરી પપ્પા. જો મારા પાકીટમાં છે 200 રૂપિયા આપી દે આને. હા, 200 રૂપિયામાં હું કંઈ નહીં કરી શકું. સોરી પપ્પા, પૈસાથી મારે કંઈ લેવા દેવા નથી, પણ હું તમારી સેવા નહીં કરી શકું, કારણ કે તમે અત્યાર સુધી મારા માટે કાંઈ નથી કર્યું. નાલાયક દીકરાઓ, તમે શું સાંભળો છો આ બધું? સોરી પપ્પા, સાંભળ્યા સિવાય છૂટકો નથી ને. કારણ કે મારે ચા પીવી હોય તો હું પણ દામિનીને કહું છું અને એ ચા બનાવી આપે તો પીવું છું, ન આપે તો ઓફિસે પીવું છું, બાકી હું કંઈ ન કરી શકું. અરે આને તો થપ્પડ મારીને દેવાંગ, હા આવજો તો. હે હા આવ્યો. જો. હા, જો અરે, પપ્પા, એને મને બોલાવ્યો છે. દામિની મારી અરે, પોતાની તમે- છે અને તમારી માટે તો કેટલી બધી વસ્તુઓ તમારી પોતાની છે. આ બેડ છે, આ બધું તમે તમારી પોતાની વસ્તુ સાથે એન્જોય કરો. અરે, હું દામિની પાસે જાઉં છું. તને તારી- સોરી પપ્પા, તમે handle તને કરી તારી લો. બાયડી વાલી લાગે, બાપ વાળો નથી લાગતો. અને પપ્પા તમે એમ કીધું કે નાલાયક દીકરાઓ, બરોબર? તો અમે નાલાયક દીકરાઓ ક્યારે બન્યા? જ્યારે તમે નાલાયક બાપ બન્યા ત્યારે ને. હમણાં તો હું મરી જાય, કોઈ સેવા નહીં કરે તો. કોઈ આવતું નથી મને પૂછવા કે પપ્પા કેમ છે. દેવ બેટા બેસ બે બેટા. જો બેટા, હું
ઘણો બીમાર છું અને તમે કોઈ મને પૂછવા નથી આવતા તો તમારી આ લાયકાત કહેવાય? અરે તમારી બૈરીઓ તો પારકી છે પણ તમે તો મારા પોતાના છો ને. તમારે એકવાર તો આવવું જોઈએ ને, પપ્પા તમારી તબિયત કેમ છે, તમારે શું ખાવું છે, ચા બનાવી દઉં, એવું તમારે તમારી ફરજ તો નિભાવવી જોઈએ ને. એણે જે તમારા કાન ભંભેરાય એનું ન જોવાનું હોય તમારે. મોટા ભાઈ મને લાગે છે કે આ એસી ખરાબ થઈ ગયું છે. આ પપ્પા આ બધું એસી ને કહી રહ્યા છે નહીં? આપણે કામ કરીએ એસી રિપેર કરાવી દઈએ એટલે પપ્પાને થોડું સારું રહે, એમની સેવા કરે, ચાકરી કરે. સાચી વાત છે. હા. અમે ક્યાં તમારા માટે કાંઈ સહી કાંઈ નથી. તમારી માટે તો હા બીજી બધી વસ્તુ છે ને એ જ છે. અરે તમે મારા દીકરા છો, શું કાંઈ નથી, હું તમારો બાપ છું. એ સંબંધ કાંઈ થોડો મટી જવાનો છે? ક્યારે ગણ્યા અમને દીકરા, ક્યારે ગણ્યા? અરે તમને મોટા કર્યા, તમારા લગ્ન કરાવ્યા, ત્યાં સુધી તો મેં તમને મારા દીકરા જ ગણ્યા ને. હા, ત્યાં સુધી તમે અમને તમારા દીકરાઓ તો ગણ્યા પપ્પા, પણ એ પછી શું થયું? મને લાગે છે પપ્પા કે અમારા લગ્ન પછીની એક પણ વાત તમને યાદ જ નથી. ભૂલી ગયા લાગો છો નહીં? યાદ છે દિવસ જ્યારે મેં તમને અહીંયા બેસીને તમને જ કહ્યું હતું કે યાદ રાખજો પપ્પા, જ્યારે તમારો સમય આવશે ત્યારે તમારી પાસે કોઈ નહીં હોય. હા તો અમે તમારી સાથે છીએ પણ તમારી પાસે નથી. એટલા માટે અમે કંઈ નહીં કરી શકીએ પપ્પા. અને આમ પણ તમારા માટે પૈસો પરમેશ્વર છે, પૈસો છે તો સુખ છે. તમે તમારું સુખ શોધવા માટે નીકળ્યા હતા ને, મળી ગયું તમારું સુખ. જો બેટા, મારી પાસે જે દોલત છે એ તમારી જ છે ને. ના રે ના પપ્પા, અમારી થોડી છે એ દોલત, તો તમારી છે. અમે તો તમારે ત્યાં નોકરી કરીએ છીએ અને અમારો જે પગાર આવે એ અમે તમને પપ્પા તરીકે વાપરવા માટે આપી દઈએ છીએ. અમે તો એક સામાન્ય નોકરો છીએ, અમે તમારા દીકરા નથી. અરે પણ હું મરી જાઉં પછી તો તમારી જ દોલત છે ને એ. પપ્પા તમે મરો પછી અમારી થાય ને, પણ જ્યાં સુધી તમે મરો નહીં ત્યાં સુધી અમારા હાથમાં તો કંઈ ના આવે ને. હા, મરી જાઓ પછીની વાત અલગ છે પપ્પા. હા, મરી જશો તો પછી અમે કંઈક વિચારીશું કે અમારા પપ્પા હતા ને મરી ગયા. બરોબર. નહીં મોટા ભાઈ? સાચી વાત છે. હા હા તો અત્યારે હું બધું તમારા નામે કરી દઉં તો તમે બધા મને સેવા કરશો ને, મને હું આપશો, મને લાગણી પ્રેમ બધું આપશો ને, તો હું તમારા નામે બધું કરી દઉં. મારે કાંઈ નથી જોતું. પપ્પા અમારા નામે કરવાની જરૂર શું છે હવે? કારણ કે અમારે તો આ કંઈ જોતું જ નથી. અત્યાર સુધી જરૂર હતી ત્યારે મળ્યું નથી, તો જ્યારે જરૂર નથી ત્યારે અમારે શું કરવું? અને મેને મોટા ભાઈ તો નિર્ણય પણ લીધો છે બહુ સારો. હવે આ બધું તમારું જ છે, અમારા નામનું તો કંઈ છે જ નહીં. તો પછી શું કામ ને અમે અમારા નામનું કંઈ ન કરીએ? એટલે આની બાજુનું જે મકાન છે એ મકાન હું લેવાનો વિચાર કરું છું અને આ બાજુ જે મકાન છે એ મોટા ભાઈ લેવાના છે. એટલે વિચાર કર્યો છે પણ એ તમારા ગયા પછી થશે ને. હા, તો અમારું છે નહીં. તો મારે આખી જિંદગી આમ રહેવાનું છે, એટલું રહેવાનું. હા પપ્પા, તમે જેમ અમને કહ્યું કે આ મારું છે, મારું છે, મારું છે, તો અમારે પણ અમારા દીકરાને કહેવું પડશે ને કે જો બટા, આ મિલકતની પાછળ તારા બાપનું નામ છે, આ મારું છે, આ મારું છે નહીં. અને તમે એકલા થોડા છો, તમારી પાસે કેટલી મિલકત છે, બધાનો તમારી સાથે સહકાર તો છે. અરે બેટા, મિલકતથી કાંઈ ન મળે. મિલકતથી કોઈ પરિવારનો પ્રેમ થોડો આપી શકે? એ તો બસ આપણા ઘરના સભ્યો હોય એ જ આપી શકે. તો એ વાત તમને અત્યારે કેમ સમજાઈ રહી છે પપ્પા? જ્યારે તમે મરણ પથારીએ પડ્યા છો, જ્યારે તમે માંદા પડ્યા છો, ત્યારે તમને તમારા દીકરાઓ લાગે છે નહીં? એ પહેલા તો અમે કંઈ નહોતા તમારા માટે. અમારે 5 રૂપિયા માંગવા હોય તો પણ તમે એમ કહેતા હતા કે નહીં, હા મારી જિંદગી છે, મારે મારી જિંદગી મારી રીતે જીવવી છે, તો જીવી લો ને પપ્પા તમારી જિંદગી તમારી રીતે. કેમ નથી જીવતા હવે? જવાબ તો આપો હવે. નહીં જવાબ હોય મોટા ભાઈ એમની પાસે. જવાબ ક્યાંથી હોય? કારણ કે મારું 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 કહીને એમણે નિર્જીવ વસ્તુને જ પોતાની બનાવી છે. પોતાની જે પોતાની નજીક હતા, પોતાનો પરિવાર હતો, જેને પ્રેમ, લાગણી અને હૂંફ આપી હોત તો એ જ પરિવાર તમને પણ અત્યારે પ્રેમ કરતો હોત પપ્પા. પણ નહીં, તમે અમને કશું આપ્યું નથી તો અમારે પણ તમને કશું આપવું નથી. અને 100 વાતની એક વાત છે પપ્પા, અમે બંને ભાઈઓ તમને આ જ હાલતમાં છોડીને જઈ રહ્યા છીએ, અને એ પણ ઘર છોડીને.
અમારે નથી રહેવું તમારી પાસે, કારણ કે તમે આ રીતે બીમારીથી પીડાતા હોય, તમે અમારી પાસે કરગરતા હોય, અમે સહન ના કરી શકીએ ને. કારણ કે તમે તો બધું સહન કરી શકો કે તમારો દીકરો દારૂ પીને આપણા ઘરમાં આવે ત્યારે એને બે વેણ પણ નથી કહી શકતા. તમને એના દારૂ પીવાથી કે ના પીવાથી કોઈ ફરક નહોતો પડતો. તો હવે તમે પપ્પા અહીંયા પડ્યા મરી જાવ ને તો પણ અમને કોઈ ફરક નથી પડવાનો. ચાલો મોટા ભાઈ, અહીંયા બેઠા છો, શું સામાન પેક કરી અને નીકળી અહીંયા. હા અરે મને મારા જ વર્તનનો જવાબ મળે છે અત્યારે. આ બધું મારે કરવાની જરૂર નહોતી. હવે મને સાચી પરિસ્થિતિનું ભાન થયું છે. આવું મારે કરવાની જરૂર નહોતી મારી દીકરા સામે. હવે પણ મને પસ્તાવા સિવાય મારી પાસે કાંઈ નથી. બેન, આ દેવાંગ અને અશોક મારી પાસે આવ્યા હતા હમણાં. એ કે અમે તમને છોડીને જતા રહેવી છે. તો બેન તમે એને સમજાવો કે આવી રીતે કંઈ ઘર છોડીને થોડું વયું જવાય. આપણે એકલા રહી જાઓ. એકલા રહી જવાનો વિચાર નરેશ તને હવે આવે છે? હે, જ્યાં સુધી તારો પરિવાર તારી સાથે હતો ત્યાં સુધી તારા મગજમાં જે ચક્કર ભમ્મર હતું ને કે પૈસો જ મારો પરમેશ્વર અને પાવર છે, તો ત્યારે તને એ બધું કાંઈ યાદ નહોતું આવ્યું? અને તે જ મને કીધેલું ને હું સમજાવવા આવી ત્યારે કે બેન, પૈસાથી તો બધું જ ખરીદી શકાય છે. પૈસા હશે તો ઘરે ડૉક્ટરે આવી જશે અને મારો ઈલાજ એ થઈ જશે. ત્યારે તું માંદો પડે એવું મેં વિચાર્યું નહોતું ને ઈચ્છ્યું નહોતું. પણ મેં તને એમ પણ કીધેલું કે સમય બડા બલવાન હે. મરણ અને માંદગી તો ઘરે ઘરે આવે છે, કોઈને નથી છોડતું, ન અમીરને ન ગરીબને. પણ ત્યારે તું પૈસાના પાવરમાં હતો ને એટલે તને કાંઈ સંભળાયું નહોતું. પણ જો આજે એણે જે લાઠી મારી છે ને એમાં અવાજ નથી, પણ તારો પરિવારે નથી. અરે પણ હવે મને તો એ ભૂલ સમજાઈ ગઈ છે. તો હવે તમે એને એકવાર બોલાવીને સમજાવો તો ખરા, કદાચ તમારી વાત માની જાય. દેવાંગ, અશોક, મીરા, ચાલો બંને જણા. દામિની, બોલો ભાઈ, તમને શું કામ બોલાવ્યા છે? ભાઈ કે ને એ તમારા સારા માટે જ કહેતા હોય. હા, કયો બેન? ભાઈ કે એ તો અમારા સારા માટે જ કે ને. બોલો ભાઈ, શું કેવું છે? નરેશ, આજે આ બધા તારી સામે છે, પણ તારી બીમારીથી બધાએ એનું મોઢું અને નજર ફેરવે છે. તું જોવે છે ને? હા, અને સાંભળ, એ લોકોએ એમ કીધું ને કે અમે લોકો જઈએ છીએ, તો દેવાંગ, અશોક, હું અહીંયા રહીને શું કરીશ? હું પણ તમારી સાથે આવું છું. અરે બેન, અરે મેં તો એટલા માટે અહીંયા બોલાવ્યા કે તમે એને સમજાવો કે આ આપણે બધા સાથે રહીએ, અને તમે એની સાથે જવાની વાતો કરો છો. નરેશ, હું એ લોકોને એ જ સમજાવું છું કે ચાલો આપણે સાથે રહીએ. બરાબર જ સમજાવું છું. એની વાત અમે સમજી ગયા છીએ. અમને આ વાત મંજૂર છે. હા. ચાલો આપણે પેકિંગ કરીએ. ચાલો. અરે નહીં, આપણે સાથે રહીશું. અને આમ જો આ ફાઇલ જો બેન, પપ્પા, આ આપણે બધી- એટલે તમે કોને કહેવા માંગો છો? તમે અને તમારો પૈસો ને તો તમે રહ્યો ને, અમે ક્યાં ના પાડીએ છીએ? અરે નહીં, આ મારા બે દીકરા અને મારા બે દીકરાની વહુ, આ મારા બેન, આપણે બધા સાથે રહીએ. જો પપ્પા, સાથે રહેવા માટે અમારે તમને પૈસા ચૂકવવા પડશે, કારણ કે પૈસા સિવાય તમને કોઈ સંબંધ સમજાતો નથી. પણ અમારી પાસે એટલા પૈસા નથી કે તમારી સાથે રહીને તમને પૈસા ચૂકવી શકીએ, એટલે અમને માફ કરો. હા, અને હા નરેશ, સૌથી મોટી વાત, આ ઘર તારું છે, આ દિવાલ તે ચણાવી છે, એની એક એક ઈંટ તે ચણાવી છે, આ તારા ભૌતિક સુખો જે મને દેખાય છે એ બધા તે તારા પૈસાથી લીધા છે. એના પર આ લોકોનો તો 1% ભારનો પણ અધિકાર નથી. તો એને અહીંયા રખાય જ નહીં. અને હું તો રહી પારકી, તારી બેન, તો મારે તારી સાથે રહીને શું કરવું છે? એટલે હું પણ આ લોકો સાથે જાઉં છું. અરે હા પપ્પા, આ મને લાગે છે કે આપણી ફેક્ટરીની અને ઘરની ફાઇલ છે. ઓહો, હા તો બધા કાગળિયા છે પપ્પા. દેવાંગ, આ બધા પર સાઈન કરી નાખી. દેવાંગ, આ તારા પપ્પાનું છે અને હાથ ન લગાડ. હું એ જ કહી રહ્યો છું ભાઈ કે આ બધું તો પપ્પાનું છે. એક મિનિટ. હા, મારે શું કરવું? પપ્પાએ બોલાવ્યા છે શું કામ? હવે પપ્પા, આ ફાઇલનો શું મતલબ છે? તમે કહેવા શું માંગો છો? ફટાફટ બોલો, અમારે જવું છે. કહેવાનું શું હોય ભાભી? પપ્પા એવું જ કહે છે કે આ ફાઇલ તમે લોકો લઈ લો
આ બધું તમારા હાથમાં રાખો અને મને તમે સાચવી લો. પણ સોરી, આપણા બધાની તો લગભગ ના જ હશે ને? એક મિનિટ હા, એક મિનિટ પપ્પા, તમે હજુ સુધી ના સમજ્યા કે અમારે શું વસ્તુની જરૂર છે? તમે હજુ પણ આ પ્રોપર્ટી, આ આપણી કંપની, આ બધું તમે અમારા નામે કરી રહ્યા છો. અરે આનું શું અમે અથાણું કરવાના છીએ? અને નરેશ, હવે સૌથી મુદ્દાની વાત, તારી પાસે આ બધી મિલકત છે, ખૂબ રૂપિયો છે, આટલું મોટું શાનદાર ઘર છે, અત્યારે તારી માંદગીમાં એમાંનું કઈ તને કામ આવ્યું? તો આ છોકરાઓ આ લઈને શું કામ એ પાછા હેરાન થાય? અરે પણ આ બધું તો અત્યાર સુધી મારું હતું, પણ હવે બે મારા દીકરાને એની વહુના નામે કરી દીધું છે. તો હવે આ મારું નથી રહ્યું, એટલે આ મારું કાંઈ ન કહેવાય. નરેશ, અત્યાર નરેશ, સુધી હતું નહીં અમારું અને અમારે જોતું પણ નથી. નરેશ, આ વર્તમાન કાળને તે ભૂતકાળ કેવી રીતે બનાવી કાઢ્યો? આજ તો તારો પરમેશ્વર, આજ તો તારો પૈસો. અને યાદ કર એ શબ્દો કે બેન, તમને ખબર નથી, પૈસો હશે ને તો બધું આવશે. હું એક ફોન કરીશ ને તો બધા ડૉક્ટર મારી પાસે હાજર થશે. તો પહેલા હજી મોડું નથી થયું. આ 4 જણા તો તારું કાંઈ નહીં કરી શકે, એક ટેબ્લેટ પણ નહીં લાવી દઈ શકે. એના કરતાં ફોન કર, ડૉક્ટરો આવશે, નર્સ આવશે. અરે ઘરમાં હોસ્પિટલ બનાવ ને, પૈસો છે તારી પાસે. બેન, દીકરા, બેટા, મને હવે પરિવારની કિંમત સમજાણી છે. પરિવાર શું કહેવાય, પરિવારના સભ્યો હારે આપણે રહેવું પડે, એવું બધું હવે મને ખબર પડી ગઈ છે. એટલે મને તમે છોડીને નહીં જાઓ. આ પરિવાર સિવાય આ દુનિયામાં મોટું કોઈ નથી. ભલે આપણી પાસે ખાવાનું ન હોય, પણ જો પરિવારની હૂંફ મળે ને, પરિવારનો પ્રેમ મળે ને, તો ગમે એટલું દુઃખ હોય ને એ પણ એકદમ નાનું લાગે. અને આપણી પાસે ગમે એટલું સુખ હોય, ગમે એટલી ધન દોલત હોય, અરે નોકર ચાકર હોય, પણ પરિવાર આપણી સાથે ન હોય ને તો એ બધું નકામું છે, ધૂળ બરાબર છે. એટલે હું હાથ જોડીને તમને વિનંતી કરું છું કે તમે બધા અહીંયા સાથે રહીએ આપણે. નરેશ, તારામાં આટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? કોણે આપ્યું તને આ જ્ઞાન? સમય, તમે જ કીધું હતું ને, સમય બડા બલવાન. એટલે આ સમય એવો આવી ગયો કે તમે મને છોડીને જાઓ છો. એ સમય આવી ગયો, મને ખ્યાલ આવી ગયો કે જો પરિવાર વગર મારી એક સામાન્ય બીમારી ન જતી હોય તો આ મારી બાકીની જિંદગી કેવી રીતે જશે? પણ હવે અમારો એ સમય થઈ ગયો છે, સમજ્યા? આજે અમારે બાજુનું ઘર સાફ કરવાનું છે પપ્પા. તો જઈએ પપ્પા અમે લોકો? નહીં 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 બેટા, હું તમારી હાથ જોડીને માફી માંગુ છું બેટા. તમે નહીં જાઓ, મને મૂકીને નહીં જાઓ. હા હા નરેશ, આ તારી આંખના આંસુ છે ને, આજે આ બધાને સમજાય છે કે પૈસા કરતાં પરિવાર જ મોટો હોય છે. પૈસો તો હાથનો મેલ છે, આજે છે કાલે નથી. પણ આ લોકો તારી સાથે હશે ને તો તમે મોટામાં મોટી જંગ પણ સાથે મળીને લડી શકશો. એક મિનિટ ભાઈ, અત્યારે નહીં, અમને તો પહેલેથી જ ખબર હતી કે રૂપિયો બધું નથી હોતો. પરિવારનો પ્રેમ, બાપનો પ્રેમ બધું જરૂરી હોય છે. પણ પપ્પાને ઘમંડ હતો ને. જોયું ને પપ્પા, સમયે ગમે તેટલો રૂપિયો હોય ને તો પણ માણસનું કામ ફક્ત માણસ જ કરી શકે, રૂપિયો નહીં. હા પપ્પા, માન્યું કે જીવન જીવવા માટે પૈસાની જરૂર પડે છે. પૈસા જરૂરી વસ્તુ છે, પણ પૈસાને ખવાતા નથી. અને જોયું, તારો આટલો બધો રૂપિયો, પૈસો, માલ મિલકત, તને એક રકાબી ચા બનાવી આપી એણે? નહીં ને? અરે શું, 4 વાર તો મારા સસરા ગરીબ છે છતાં 4 વાર પૈસા મને આપ્યા હતા. અરે પણ હું તો ત્યારે ના સમજ્યો તો મને ભાન નહોતું, પણ તમે તો બધા સમજદાર છો. તમે તો હા પપ્પા, ઠીક છે, હવે તમે રડો નહીં. જો તમે મારી સામે રડો ને તો એ મારાથી તો નહીં જ જોવાય. હા, તો તમે બધા માની ગયા ને? એક મિનિટ નરેશ, આ લોકો જ્યારથી આ ઘરમાં આવ્યા છે, તારા દીકરાઓ તો નાનપણથી અને આ વહુઓ જ્યારથી આવી છે ત્યારથી તું ન માન્યો તો આ 1 દિવસ ને 2 દિવસની તારી માંદગીમાં આ લોકો એમ કેમ માની જાય? પણ છતાંય તારા કરતાં આ લોકો સમજદાર છે. તું આટલા વર્ષોમાં જે નથી સમજ્યો ને એ આ થોડી ક્ષણોમાં સમજી ગયા છે. હા પપ્પા, તમે અમારા સસરા છો ને એ વાત મટી નહીં જાય. તમારે જ્યારે જરૂર પડે ને ત્યારે અમને બોલાવી લેજો, અમે આવી જઈશું. પણ હવે અમે લોકો સાથે નહીં રહી શકીએ તમારી. અરે પણ અત્યારે મારે જરૂર જ છે. અરે મારે જરૂર. બેન, તમે રોકાઈ જાઓ. નરેશ,
હું કેવી રીતે રોકાઈ શકું? 2 દીકરા ને 2 વહુઓના ભરોસે જ તો હું અહીંયા છું. તો એ લોકો ગયા અને હું રોકાવ તો પછી હું તો ના સમજ કહેવાઉં ને. તો હું પણ જાઉં છું. તને તારો પૈસો અને મિલકત બધું મુબારક. ડૉક્ટરને બોલાવ, લઈ જશે તને એમ્બ્યુલન્સમાં. હા ને? ચાલ, જય શ્રી કૃષ્ણ. આજે મને ખબર પડી કે જીવનમાં પૈસો જરૂરી નથી. પ્રેમ, પરિવાર, લાગણી, હું આ બધું જ જરૂરી છે. પૈસાથી કંઈ નથી મળતું. હવે શું કામ?